માત્ર યેસુ છે, not the preachers. પ્રચારક નહીં. Preachers are only servants. પ્રચારકો માત્ર સેવકો કે દાસો છે. When the king is there, જ્યારે રાજા ત્યાં છે nobody looks at the servant. તો પછી કોઈ પણ એ ચાકર કે દાસ તરફ જોતું નથી. So why look at the servant when king is there? તો પછી શા માટે આપણે એ ચાકર તરફ જોવું જોઈએ જ્યારે રાજા અહીં ઉપસ્થિત છે? Let's look to the king's face. એટલા માટે આવો આપણે રાજાના ચહેરાને જોઈએ. Oh, let us worship the king. એટલા માટે આવો આપણે રાજાની આરાધના Let us કરીએ. love the king. રાજાને આપણે પ્રેમ કરીએ. He's the king of kings, એ તો રાજાઓનો રાજા છે, the Lord of lords, તો પ્રભુઓનો પ્રભુ છે, He is soon coming king. અને એ તો જલ્દી આવનારો રાજા છે. Amen. આમેન. Jesus Christ is coming back. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવી રહ્યા છે. He is coming soon. તે જલ્દી આવી રહ્યા છે. Exactly 2000 years ago, how he was on the face of this earth, 2000 વર્ષ પૂર્વે કેવી રીતે તે આ પૃથ્વીના પટલ પર હતો એમ he will once again come to this earth. તે ફરી એકવાર આ પૃથ્વી પર આવશે. He will rule this earth for 1000 years. 1000 વર્ષ સુધી આ પૃથ્વી પર તે રાજ કરશે. Amen. આમેન. And then new heavens and new earth, ત્યાર પછી નવું સ્વર્ગ અને નવી પૃથ્વી, and we'll be forever with Jesus. અને આપણે સદા સર્વદા કાળને માટે પ્રભુ ઈસુની સાથે હોઈશું. What we are seeing now is the beginning of his grace. અને અત્યારે જે આપણે જોઈ રહ્યા છે એ તો એમની કૃપાની શરૂઆત છે. There is more great grace in the years to come, ages to come. અને હવે પછીના આવનાર દિવસોમાં, આવનાર પેઢીઓમાં, યુગોમાં હજુ વધારે કૃપા છે. We will praise the glory of his grace, the riches of his grace, praising the riches of his grace, glorifying the riches of his grace in the ages to come. અને આવનાર યુગોની અંદર એમની જે કૃપા છે, કૃપાની જે ધનવંતાઈ છે, સૌથી મોટી ઉચ્ચ કૃપા, એમનો આપણે મહિમા કરીશું. There's so much grace. એટલી વિશેષ કૃપા છે. Missing eternity with Jesus is the greatest loss for anybody. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથેની અનંત કાળિકતા ગુમાવવી એ કોઈના માટે પણ સૌથી મોટી ગુમાવવાની બાબત છે. Don't miss eternity with Jesus. ઈસુ ખ્રિસ્ત સાથેની જે અનંત કાળિકતા છે એને તમે ક્યારેય ગુમાવશો નહીં. Eyes have not seen, ears have not heard, neither has it entered into the hearts of people the thing that God has prepared for them, those who love Him. અને પ્રભુને જેવો પ્રેમ કરે છે એઓના માટે જે પરમેશ્વરે વસ્તુઓ તૈયાર કરી છે એમને આપણે આપણી આંખોએ જોઈ નથી, આપણા કાનોથી આપણે સાંભળી નથી, અને આપણા મનોની અંદર તે બેઠી નથી. So much God has prepared. ઘણું બધું પ્રભુએ તૈયાર કર્યું છે. Earthly life is just a fraction of a second compared to eternity. અનંત કાળિકતાની સાથે સરખાવવાના સમયે આ પૃથ્વી પરનું આપણું જે જીવન છે એ તો એક ક્ષણ ભંગુર છે, એક ક્ષણ જેવું છે. That's all. Eternity is so big. અનંત કાળિકતા એ તો બહુ જ મોટી છે. Your earthly journey તમારી પૃથ્વી પરની યાત્રા is like when the train comes and stops at platform, local train. અને એ તો જાણે કે લોકલ ટ્રેન આવીને પ્લેટફોર્મ ઉપર થોભે છે. You get down, get in, તમે ઉતરો છો યા તો અંદર ચઢો છો then the train goes. અને ટ્રેન ત્યાંથી જતી રહે છે. From eternity to eternity, અનંત કાળિકતાથી અનંત કાળિકતા, your earthly journeys, you got down, 60 years you stayed, you went back, 80 years you stayed, you went back. That's all. અને તમારું જે આ પૃથ્વી પરનું જીવન છે એ એવું જ છે. તમે ટ્રેનમાંથી ઉતરો છો, 60 કે 80 વર્ષ રહો છો, ફરી પાછા તમે જતા રહો છો. That's all. એટલું જ. So in this short journey, આ એક ટૂંકી યાત્રામાં make right decisions. તમે યોગ્ય નિર્ણયો કરો. Your eternity is based or depends on that stop. હવે તમારી જે અનંત કાળિકતા છે એ તમારા સ્ટોપ કે જ્યાં તમે ઉતરો છો એના પર આધારિત છે. Amen. Amen. How you live, તમે અહીં કેવી રીતે જીવો છો how you go back. અને તમે કેવી રીતે પાછા જાઓ છો. So make right choice, right decision. એટલા માટે તમે યોગ્ય પસંદગી, યોગ્ય નિર્ણયો કરો. Hallelujah. હાલેલુયા. What great saint of God prayed.
એક વખતે પ્રભુના એક મહાન દાસે પ્રાર્થના કરી, Lord, stamp eternity on my eyeball. પ્રભુ મારી આંખની આ કીકી છે એમના ઉપર તમે અનંત કાળિકતાનો સિક્કો મારો. I should not live for this world. I should live for eternity. પ્રભુ હું આ જગતને માટે નહીં, હું અનંત કાળિકતાને માટે જીવનારો હોઉં છું. Everything that you do on this earth, that you say, that you think, see whether it take you to eternity, it will bless you in આ eternity. પૃથ્વીના ઉપર તમે જે કંઈ કરો, જે કંઈ તમે બોલો, જે કંઈ તમે જુઓ, એ બાબત ધ્યાન રાખો કે બધી જ બાબતો તમને અનંત કાળિકતામાં પહોંચાડે છે. Amen. Amen. Live for eternal life. અનંત કાળિક જીવનને માટે જીવો. Don't do anything here that will not take you there. આ પૃથ્વી ઉપર એવું કંઈ જ ના કરો કે જે તમને અનંત કાળિકતામાં નહીં પહોંચાડે, That will not bless you there. કે જે તમને ત્યાં આશીર્વાદિત નહીં કરે. Jesus told a lot about eternal life. પ્રભુ ઈસુ ખ્રિસ્તે ઘણું બધું અનંત કાળિક જીવનના વિશે કહ્યું. So lift up your one hand. એટલા માટે તમારો એક હાથ Say ઉપર this ઉઠાવો. loudly. અને Meaning, આ અર્થની સાથે Lord, જોરથી બોલો. Lord, stamp eternity on my eyeball. પ્રભુ મારી આંખની કીકી ઉપર તમે અનંત કાળિકતાનો સિક્કો મારો. પ્રભુ મારી આંખની કીકીઓ પર તમે અનંત કાળનો સિક્કો મારો. One with meaning. અર્થની સાથે આપણે જોરથી બોલીએ, પ્રભુ મારી આંખની કીકી પર મારી આંખની કીકી પર તમે તમે અનંત કાળિકતાનો સિક્કો મારો. અનંત કાળનો સિક્કો Teach me to live for eternity. અનંત કાળિકતા માટે જીવવા માટે મને શીખવો. અનંત કાળનો જીવવા માટે Teach me to live for that future life. એ ભવિષ્યના જીવન માટે એ ભવિષ્યના જીવન મને જીવવાનું શીખવો. જીવવાનું શીખો. Amen. આમેન. Make me fit for that future world. પ્રભુ એ ભવિષ્યના જગત માટે તમે મને યોગ્ય બનાવો. Amen. આમેન. Hallelujah. હાલેલુયા. That future world એ ભવિષ્યનું જગત is a world of mercy and truth. એ છે કૃપા અને સત્યતાનું જગત. All his ways are mercy and truth. એમના સર્વ માર્ગો કૃપા તથા સત્યતાથી ભરેલા છે. I like that Gujarati translation. એ ગુજરાતી અનુવાદ હું પસંદ કરું છું. Oh, ભરેલા છે. ભરેલા છે. Wow, wonderful. અદ્ભુત. All his ways are mercy and truth. તેના સર્વ માર્ગો કૃપા અને સત્યતાથી ભરેલા છે. Say that loudly. જોરથી બોલીએ, તેના સર્વ માર્ગો તેના સર્વ માર્ગો કૃપા તથા કૃપા તથા સત્યતાથી સત્યતાથી ભરેલા છે. ભરેલા છે. Now say, even my heart હવે મારું હૃદય પણ મારું હૃદય પણ કૃપા તથા કૃપા તથા સત્યતાથી ભરેલું છે. સત્યતાથી ભરેલું છે. Hallelujah. હાલેલુયા. My house, મારું ઘર, my church, મારી મંડળી પણ કૃપા તથા કૃપા તથા સત્યતાથી સત્યતાથી ભરેલા છે. ભરેલા છે. is it true? સત્ય છે આ. Filled with backbiting, quarreling. What is it? નિંદા, અપમાન, ઝઘડાની સાથે ભરેલા જ નથી. The order of the future world. ભવિષ્યના જગતનો જે ક્રમાંક છે તે Oh, it is mercy and truth. એ છે કૃપા અને સત્યતા. So live in mercy and truth here. અને એટલા માટે અહીં તમે કૃપા અને સત્યતામાં જીવો. Amen. Amen. Some early days we would say, હા, શરૂઆતના દિવસોમાં અમે કહેતા, oh, in the future world, ભવિષ્યના there is જગતમાં only hallelujah and praise the Lord. ત્યાં તો માત્ર હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ જ So છે. you better practice hallelujah and praise the Lord here. તો એ તમારા માટે સારું છે કે તમે અહીં એ હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ ની પ્રેક્ટિસ કરો. Otherwise you'll feel out of place there. નહીં તો પછી ત્યાં તો આપણે કોઈ બહારની જગ્યામાં આવી ગયા હોય એવો અનુભવ થશે. So we all learned hallelujah, praise the અને Lord. એટલા માટે અમે સગળા લોકો હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ બોલવાનું શીખી ગયા. We became hallelujah, praise the Lord people. પછી અમે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ લોકો બની ગયા. Everybody saying hallelujah, praise the Lord. દરેક જણ કહ્યા હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ. But afterwards I came to know, ત્યારબાદ મને ખબર પડી everybody saying hallelujah, praise the Lord. No mercy, no truth in the heart. દરેક જણ હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ તો કહી રહ્યા છે, પરંતુ હૃદયમાં કોઈ સત્યતા અને કૃપા નથી. Hallelujah, praise the Lord will not take you to heaven. Mercy and truth.
હાલેલુયા અને પ્રેઝ ધ લોર્ડ તમને સ્વર્ગમાં નહીં લઈ જાય પરંતુ કૃપા અને સત્યતા તમને સ્વર્ગમાં લઈ જશે. Hallelujah. હાલેલુયા. Blood of Jesus. Blood of Jesus. ઈસુનું લોહી. What is in the blood of Jesus? ઈસુના લોહીમાં શું છે? Mercy and truth. કૃપા અને સત્યતા. Amen. આમેન. Jesus is expression, unveiling of mercy and truth. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ તો કૃપા અને સત્યતાને ઉઘાડું કરેલું, ખુલ્લું કરેલું પ્રગટીકરણ. He's the person. Truth and mercy is personalized, what they say. Personified. અને એમાં વ્યક્તિત્વ ચિતરવામાં આવ્યું છે અથવા તો એમને વ્યક્તિ તરીકે કૃપા અને સત્યતાને રજૂ કરવામાં આવ્યું છે. Yes. Truth and mercy is personified in Jesus. ઈસુ ખ્રિસ્તની અંદર કૃપા અને સત્યતાને દાખવવામાં આવી છે. Hallelujah. હાલેલુયા. You may not know many things from the Bible. બાઇબલમાંથી તમે કદાચ ઘણી બધી You may not become બાબતો great preacher. બની શકે તમે કદાચ મહાન પ્રચારક નહીં But બની you શકતા should હો. become a person who has mercy and truth in your life. પરંતુ તમારે એવા વ્યક્તિ બનવાનું છે કે જેમની અંદર કૃપા અને સત્યતા છે. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. On the cross, mercy and truth met. અને એ વધસ્તંભ ઉપર કૃપા અને સત્યતા મળી. Amen. Amen. Praise the Lord. Praise the Lord. That's a different topic. If we start, we'll go into that. So we get into today's message. એ પણ એક અલગ વિષય છે. જો આપણે એ શરૂઆત કરીશું પછી એ જ વિષયમાં જતા રહીશું. માટે આજના વિષયની આપણે શરૂઆત Now કરીશું. lift up your hands and praise and speak in tongues for some time. આવો તમારા હાથોને ઉપર ઉઠાવો અને એની સ્તુતિ કરો. થોડો We'll start the સમય અન્ય message. ભાષામાં Oh, બોલો. Rabalasi, Oh, Rabalasi, Thank you, Jesus. Help us. Jesus, speak to us. ઈસુ તમે અમને મદદ કરો. Oh, come to us, come to us. Oh, come to us, come to us, Father. અમારી પાસે આવો. For your great name's sake, Lord. પ્રભુ તમારા મહાન નામના લીધે. Lord, we all together pray. પ્રભુ અમે સઘળા લોકો મળીને પ્રાર્થના Give us કરીએ. the spirit of truth and spirit of mercy. પ્રભુ તમે અમને સત્યતાનો આત્મા અને એ કૃપાનો આત્મા આપો. Pray, everybody ask God. દરેક જણ પ્રાર્થના કરો. પ્રભુને માંગો. Give me. પ્રભુ મને Let આપો. my life be filled with mercy and truth. પ્રભુ થવા દો મારું જીવન કૃપા અને સત્યતાથી ભરપૂર થાય. Amen. Amen. Your ways are filled with mercy and truth. પ્રભુ તમારા માર્ગો તો કૃપા અને સત્યતાથી ભરેલા છે. Lord, let my life be filled with mercy and truth. થવા દો પ્રભુ મારું જીવન એ કૃપા અને સત્યતાથી ભરેલું રહે. All my ways should be mercy and truth. પ્રભુ મારા સર્વ માર્ગો કૃપા અને સત્યતાથી ભરેલા For હોય. your glory, Lord. પ્રભુ તમારા મહિમાને માટે In Jesus' name. યેશુના નામમાં. In Jesus' name. યેશુના નામમાં. Amen. આમેન. Hallelujah. હાલેલુયા. Yesterday we started. ગઈકાલ આપણે શરૂઆત કરી હતી. Okay. And I gave you a list of all the spirits અને સઘળા that are working, where God is also working. સઘળા પ્રકારના આત્માઓ કે જ્યાં દેવ કામ કરે છે ત્યાં આ આત્માઓ પણ કામ કરે છે એની યાદી તમને મેં આપી હતી. Minusing the word of God, adding to the word of God. દેવના વચનમાંથી કંઈક કાઢી નાખવું, દેવના વચનમાં કંઈક ઉમેરો કરવો. Doubting the goodness of God, doubting the truth of God, mercy and truth. દેવની જે ભલાઈ છે અથવા કૃપા છે, દેવની જે સત્યતા છે એમના પર શંકા કરવી. So all that I told you. એટલે આ બધી બાબતો મેં How તમને Adam and Eve lost. કેવી રીતે આદમ અને હવા They ખોવાઈ were ચૂક્યા. deceived because they believed the lies of the devil. તેઓ છેતરાયા કેમ કે શેતાનના જુઠ્ઠાણા પર તેઓએ વિશ્વાસ કર્યો. This is the first point we discussed. અને આ પહેલો મુદ્દો કે જેની આપણે ચર્ચા કરી The હતી. second point, અને બીજા મુદ્દામાં mood kharab spirit. મૂળ ખરાબ થઈ જવાનો આત્મા. Okay, Cain spirit. એ છે કાઈનનો આત્મા. The third one, ત્રીજું Nadab and Abihu. નાદાબ અબીહુ. ઉઝ્ઝા. Uzzah in Uzzah. Gujarati. Yes. Okay. Taking it lightly, taking for granted the ways of God, And instructions of God. દેવના માર્ગો અને દેવના જે નિયમો છે એને બહુ હળવાશથી લઈ લેવું Chalta. ચાલે છે. Casually treating God. અને બહુ આમ સરળતાથી દેવની સાથે વ્યવહાર કરવો. Then we studied about golden calf. ત્યાર પછી આપણે સોનાના વાછરડાનો અભ્યાસ કર્યો. Oh, giving
robbing the glory of God, દેવના મહિમાને ચોરવો, misusing the gifts of God. દેવના દાનો વરદાનોનો દુરુપયોગ કરવો. So we studied about that. અને એમના વિશે આપણે અભ્યાસ કર્યો. Then we went to fifth one, Korah. ત્યાર પછી આપણે પાંચમું કોરાના વિશે જોયું. Yes, Korah rebelled against God. અને એ કોરાએ દેવની વિરોધમાં બંડ કર્યો. Greedy for position, પદના માટે લોભી, greedy for leadership. આગેવાની માટે લોભી. All this spirit work when God is moving. અને આ બધા જ આત્માઓ જ્યારે દેવ ચલાયમાન થયો હતો ત્યારે તેઓ કામ કરતા People હતા. don't have the fear of God. જો તમારી પાસે દેવનું ભય નથી So તો they become greedy for position, આપણે જોઈએ છીએ કે એટલા માટે જ એ લોકો લોભી બની ગયા, greedy to become leader. આગેવાન બનવાને માટે લોભી બન્યા. Take some group and start. કંઈક ટોળું લઈને પછી શરૂ કરો. No, you should do it. Things of God must be done in the correct way. પરંતુ જે દેવની બાબતો છે એ યોગ્ય રીતે થવી જોઈએ. I say this sentence. આ વાક્ય હું કહું. God's will દેવની ઈચ્છા must be done in God's way, એ દેવના માર્ગ પ્રમાણે થવી જોઈએ in God's time. અને દેવના સમયમાં થવી જોઈએ. Amen. આમેન. God's will દેવની ઈચ્છા should be done in God's way, દેવના માર્ગ પ્રમાણે થવી જોઈએ, in God's time, દેવના સમયમાં થવી with જોઈએ, God's provision. દેવની પૂર્તિ દ્વારા થવી જોઈએ. Amen. આમેન. Hallelujah. હાલેલુયા. Always God's will has to be done in God's way. હંમેશા દેવની ઈચ્છા દેવના માર્ગ પ્રમાણે જ પૂરી થવી જોઈએ. When David had to bring the Ark of the Covenant back to Israel, જ્યારે દાઉદે દેવનો કરાર કોષ પાછો ઇઝરાયલમાં લાવવાનો હતો, he had to bring it in God's way, ત્યારે એમણે દેવના માર્ગ પ્રમાણે દેવની રીત પ્રમાણે એમને લાવવાનો હતો, not in a human way. કે પછી એ માણસોની રીત પ્રમાણે નહીં. So God's will has to be done in God's way. એ પ્રમાણે જે દેવની ઈચ્છા છે એ દેવ પ્રમાણે જ પૂરી થવી If જોઈએ. God's will is for you to have meeting, you should have it in God's way. અને જો દેવની ઈચ્છા એવી છે કે તમે સભા કરો તો પછી એ સભા દેવના માર્ગ પ્રમાણે જ થવી જોઈએ. Lot of people, they come to know what is God's will. Lot of people. અને ઘણા બધા લોકો તેઓ દેવની ઈચ્છા શું છે તેઓને ખબર પડી, But they don't know that they have to do things in God's way. પરંતુ તેઓ જાણતા નથી કે તે દરેક બાબત તેઓએ દેવના રીત અથવા દેવના માર્ગ પ્રમાણે કરવાની છે. First example, પહેલું ઉદાહરણ, once one church, એક વખત એક મંડળી they started praying. તેઓએ પ્રાર્થના શરૂ They કરી. said, Lord, we want to build church. તેઓએ કહ્યું કે પ્રભુ અમે ચર્ચ ભવન બનાવવા માંગીએ છીએ. And God said, okay, build church. અને પ્રભુએ કહ્યું કે Church building. ચર્ચ ભવન બનાવો. Then they said, Lord, we need money. ત્યાર પછી તેઓ કહેવા લાગ્યા કે પ્રભુ અમને પૈસા જોઈએ. Then they came to know God's will. અને ત્યારે તેઓને દેવની ઈચ્છા ખબર પડે. Arrange meeting સભા આયોજન કરો, and then call people ત્યાર પછી લોકોને બોલાવો, and then you tell them about the church building. અને ત્યાર પછી તેઓને ચર્ચ ભવન વિશે જણાવો, Then you raise funds. અને તમે એ ફાળો ફંડ ઊભો કરો. So now they know God's will. અને હવે તેઓને ખબર છે કે દેવની ઈચ્છા શું છે. Yes, we should call all people, arrange meeting and raise funds for church building. અને તેઓને ખબર છે કે હવે આપણે લોકોને બોલાવવાના છે, તેઓને ચર્ચ ભવન વિશે જણાવવાનું છે અને ફાળો આપણે ઊભો કરવાનો So છે. God's will. એ દેવની ઈચ્છા પ્રમાણે. But they don't know God's way. પરંતુ દેવના માર્ગ તેઓ જાણતા So નહોતા. they said, what should we do to get more people? અને તેઓ કહેવા લાગ્યા કે વધારે લોકો આવે એમના માટે આપણે શું કરવું જોઈએ, So that we'll get good money. કે જેથી આપણને સારા It પૈસા is મળે. God's will for us to take money and build church. અને એ તો દેવની ઈચ્છા છે કે આપણે પૈસા લઈએ અને ચર્ચ ભવન બનાવીએ. So what we should do? તો પછી આપણે શું કરવું જોઈએ? So they arranged 3 days film musical night. અને એટલા માટે તેઓએ 3 દિવસ ફિલ્મ મ્યુઝિકલ નાઇટ નું આયોજન કર્યું. Oh, they called all these people and arranged 3 days meeting. અને તેઓએ આ બધા લોકોને બોલાવ્યા અને 3 દિવસની સભાનું આયોજન કર્યું. Oh, singing meeting. ગાવાની સભા. And then they called these musical people and all these film people. બધા જ ફિલ્મના લોકો અને જે સંગીતના જે લોકો છે સંગીતકારો એમને બોલાવ્યા. And they had 3 days musical night. અને 3 દિવસ તેઓએ મ્યુઝિકલ નાઇટ નું So that આયોજન they'll કર્યું. get more people. Lot of people will come for that. જેથી કરીને વધારે લોકો એ સભાઓની અંદર આવે, So that they'll get money. કે જેથી તેમને પૈસા મળે. No. નહીં. They were doing God's will તેઓ એ દેવની ઈચ્છા પૂરી કરતા to હતા build the temple, એ ચર્ચ ભવન બનાવવા માટે, but they were not doing it in God's way. પરંતુ તેઓ દેવના માર્ગ પ્રમાણે કરી રહ્યા નહોતા. Lift up your hand. તમારા હાથને ઉપર Say ઉઠાવો loudly, અને જોરથી કહો, God's will દેવની ઈચ્છા should be done in God's way. દેવના માર્ગ પ્રમાણે પૂરી થવી જોઈએ. દેવના માર્ગ પ્રમાણે પૂરી Loudly. જોરથી બોલીએ, દેવની ઈચ્છા દેવના માર્ગ પ્રમાણે પૂરી
પૂરી થવી જોઈએ. In God's time. દેવના સમયમાં પૂરી થવી જોઈએ. Amen. Hallelujah. હાલેલુયા. So we studied about all these things yesterday. ગઈકાલે આપણે બધી આ બાબતોના વિશે આપણે અભ્યાસ Greed for કર્યો. position, પદના માટે લોભ, then greed for reward. ઇનામ કે બદલા માટેનો લોભ. Yes, Balaam. બાલામ He ran for reward. એ તો ઇનામના માટે, Such a પ્રતિફળના માટે gifted man. Balaam was very highly gifted. બાલામ એ બહુ પ્રભુના દાન પ્રાપ્ત કરેલો વ્યક્તિ હતો. Oh, very powerful prophetic gift. અને બહુ જ સામર્થ્ય પ્રબોધકીય દાન એમને મળ્યું હતું. But his heart was after greed, greed for reward. પરંતુ એમનું જે હૃદય છે એ ઇનામ કે પ્રતિફળના માટે લોભી હતું. And then he gave wrong instructions to the king of Moab. અને ત્યાર પછી એ રાજાને, મોઆબના રાજાને તેમણે ખોટું માર્ગદર્શન અથવા નિર્દેશન આપ્યું, Wrong teaching. ખોટું શિક્ષણ આપ્યું. I have seen some gifted people. મેં એવા કેટલાક દાનો વરદાનો પ્રાપ્ત કરેલા લોકોને જોયા છે. Yes, greedy for reward, and they went after wrong teaching. They started teaching wrong. અને તેઓ ઇનામ કે પ્રતિદાનને માટે પાછળ ગયા અને ખોટું શિક્ષણ, ખોટું માર્ગદર્શન, નિર્દેશન તેઓએ શરૂ કર્યું. No, no, no. What you have been learning from your little age. હવે તમે તમારી નાની ઉંમરથી જે કંઈ શીખી રહ્યા છો, Hold on to the instructions of the Bible. બાઇબલનું જે નિર્દેશન છે એને તમે પકડી રાખો. Amen. આમેન. Hallelujah. હાલેલુયા. And then we studied about Gehazi. ત્યાર પછી આપણે ગેહઝીના વિશે અભ્યાસ કર્યો. Oh, greedy for money. એ પૈસાના માટે લોભી હતો He lied. He told lies. અને તે જૂઠું બોલ્યો. Lot of people today. ઘણા બધા લોકો One side God is moving. એક તરફ દેવ ચલાવી God is રહ્યા છે, working miracles. દેવ ચમત્કાર કરી રહ્યા છે. Through Elisha, Naaman was healed. અને એ એલીશાના મારફતે નામાન સાજો થયો હતો. But on the other hand, પરંતુ બીજી તરફ people are greedy for money, telling lies and making money. લોકો પૈસાના માટે લોભી છે, તેઓ જૂઠું બોલે છે અને પૈસા કમાવે છે. Have you seen such things anytime? શું તમે ક્યારેક એવી બાબતો જોઈ છે? No. નહીં. So what I'm talking to is not new. અને જે હું વાત કરી રહ્યો છું એ નવું નથી. You get to see little here, little there. તમે અહીં થોડું થોડું જુઓ છો. Now today we will see another few spirits. આજે આપણે બીજા કેટલાક આત્માઓને જોવાના We'll છે. go a little faster. આપણે થોડા ઝડપમાં I'll જઈશું. complete everything today morning. આજે સવારે હું બધું જ પૂરું કરીશ So that evening we'll have a prophetic, very nice message. અને જેથી કરીને સાંજે આપણે એક પ્રબોધકીય બહુ સુંદર સંદેશ મળે And then we will close. અને ત્યાર પછી આપણે પૂરું કરીશું. Okay. The next spirit that works. બીજો આત્મા જે કામ કરે છે, Wherever God is moving, જ્યાં જ્યાં દેવ ચલાયમાન થાય there's છે, another spirit that works simultaneously. અને બહુ એક બીજો આત્મા એ લગાતાર કામ કરે છે. And that is called the spirit of control. અને એ છે કાબુ કરવાનો આત્મા. Oh, spirit of control. કાબુ કરવાનો આત્મા. Every time they want to take control. દર સમયે તેઓ કાબુ કરવા માંગે છે. One man show. એક માણસનો શો. I am the one. હું જ એક છું. They try to control everything. અને બધું જ તેઓ કંટ્રોલ કે કાબુ કરવા માટે પ્રયત્ન કરે છે. In the Bible, બાઇબલમાં one of the most important person known for controlling અને એક બહુ જ પ્રખ્યાત વ્યક્તિ કે જે કાબુ કરવાને માટે જે પરિચિત હતો is a woman. એ જે સ્ત્રી, Her name is Jezebel. એમનું નામ છે ઇઝબેલ. Oh, spirit of Jezebel. ઇઝબેલનો આત્મા. This spirit tries to control people. આ જે એ આત્મા લોકોને કાબુ કરવા માટે And પ્રયત્ન in કરે some છે. places it uses women also અને તે કેટલીક જગ્યાઓમાં સ્ત્રીનો પણ ઉપયોગ કરે to છે control men. કે માણસને તે કાબુ કરે છે. Some women control their husbands. કેટલીક સ્ત્રીઓ તેમના પતિને કાબુ કરે Oh, છે. some women control the church. કેટલીક સ્ત્રીઓ મંડળીને કાબુ કરે છે. There are people who try to boss around, who try to control everything. અને કેટલાક એવા લોકો છે કે જેઓ કંઈક ને કંઈક બાબતને તેઓ કંટ્રોલ અથવા કાબુ કરવા માટે Committee will be there. કમિટી હશે, Committee for namesake. પરંતુ એ કમિટી તો નામ પૂરતી જ But હશે, one person will control everything. પરંતુ એક જ વ્યક્તિ બધું કંટ્રોલ અથવા કાબુ કરશે. Dictatorship. Dictatorship, right? Control. અને એ કંટ્રોલ કરનાર, કાબુ કરનાર. Namesake committee is there to just say yes to what this man says yes. અને એ કમિટી એટલા માટે હોય છે જે વ્યક્તિ આ વ્યક્તિ જે કહે છે એ હા કહેવાને માટે. That's all. બસ આટલું જ. No, they don't take everybody's counsel. તેઓ દરેકની સલાહ સૂચન લેતા નથી. Bible says, બાઇબલ કહે in છે the multitude of counselors, there is safety. જ્યાં સલાહકારો પુષ્કળ હોય છે ત્યાં સલામતી છે. Nowhere in the Bible there is one man show.
એ બાઇબલની અંદર કોઈ પણ જગ્યાએ એક જ વ્યક્તિનો શો અથવા એક જ વ્યક્તિએ બધું કર્યું હોય એવું ક્યાં આપણને જોવા God મળતું નથી. always works in team. પરમેશ્વર હંમેશા ટીમમાં કામ કરે છે. Paul, Silas, Timothy, team. પાઉલ, સિલાસ, તિમોથી હંમેશા આપણે ટીમ જોઈએ. Peter, James, John, team. પીટર, યાકોબ અને યોહાન ટીમ. What about the triune God? ત્રિએક પરમેશ્વરનું શું? Father, Son, Holy Spirit team. પિતા, પુત્ર અને પવિત્ર આત્માની ટીમ. No one man show. એક માણસનો શો નહીં. Father is depending on the Son. Son is depending on the Holy Spirit. અને આપણે જોઈએ છે પિતા પુત્ર પર, પુત્ર પવિત્ર આત્મા પર આધારિત છે. Oh, always God works together. હંમેશા પરમેશ્વર ભેગા મળીને કામ કરે છે. There was this queen called Jezebel. અહીંયા એક રાણી હતી જેનું નામ છે ઇઝબેલ. She was the wife of King Ahab. એ તો આહાબ રાજાની પત્ની Ahab હતી. was the most wicked king in Israel. ઇઝરાયલની અંદર આહાબ સૌથી દુષ્ટ રાજા હતો. He was so wicked. એ તો એટલો બધો દુષ્ટ હતો. Listen, when I'm teaching this thing, there are few revelations that come. અને જ્યારે આ બાબત હું શીખવાડી રહ્યો છું ત્યારે કેટલાક પ્રકાશન પ્રતિકરણ આવશે. Now God removed the Amorites, Canaanites, everybody, and gave them the land of Canaan. હવે પરમેશ્વરે અમોરી, કનાનીઓ, પરિઝ બધાને હટાવીને ખસેડીને તેઓને પરમેશ્વરે કનાન દેશ આપ્યો. Now some people say, હવે કેટલાક લોકો કહે છે where is God merciful? ક્યાં છે પ્રભુએ કૃપા? He destroyed Canaanites, તેઓએ કનાનીઓનો નાશ, destroyed Amorites, અમોરીઓનો નાશ કર્યો, destroyed all Perizzites, all Jebusites. પરઝી, યબૂસી બધા લોકોને તેમણે નાશ કર્યો. He destroyed them, તેઓનો તેમણે નાશ કર્યો and then He gave this land to Israelites. અને ત્યાર પછી આ દેશ તેમણે ઇઝરાયલીઓને આપ્યો. How can you say God is તો merciful? પછી આપણે કેવી રીતે કહી શકીએ કે દેવ કૃપાળુ છે? God's ways are full of mercy and truth. હા, દેવના જે સર્વ માર્ગો છે કૃપા તથા સત્યતાથી ભરેલા છે. The civilization, that civilization of Amorites, Jebusites, was so evil. અને એ જે જાતિ હતી અમોરીઓ અને જે યબૂસી જે લોકો હતા એ લોકો જ્યાં વસતા એટલી બધી All the દુષ્ટતા હતી. Canaanites, all who lived there before the Israelites went, ઇઝરાયલીઓ ત્યાં ગયા તે પહેલા જે સર્વ કનાનીઓ એ બધા જે લોકો they રહેતા were હતા so wicked and evil people, corrupt people. એટલા બધા તેઓ દુષ્ટ, ભૂંડા અને ભ્રષ્ટ લોકો હતા. If they would have continued to live, they would have made the entire world corrupt. અને જો ત્યાં તેઓ લગાતાર રહ્યા જ હોત, જો જીવ્યા જ હોત તો પછી તેઓએ આખા જગતને ભ્રષ્ટ કરી નાખ્યો હોત. Not only man was sleeping with women, man would sleep with animals. હા, જે પુરુષ છે એ સ્ત્રીની સાથે ઊંઘે એટલું જ નહીં પરંતુ તેઓ પ્રાણીઓની સાથે પણ સૂતા. So that so much of evil was there, we can't even mention that evil. અને એટલી બધી દુષ્ટતા ત્યાં હતી જે દુષ્ટતાને આપણે બોલી પણ શકતા નથી, વર્ણવી શકતા So નથી. God had to remove that poison, otherwise whole body will become poison. એટલા માટે પરમેશ્વરે એ ઝેરને દૂર કરવાનું હતું, નહીંતર આખું શરીર પછી ઝેરીલું બની જાય. Like cancer, you have to remove that cancer, otherwise whole body will become full of cancer. કેન્સરની માફકે કેન્સર જે અસરગ્રસ્ત ભાગ છે એમને તમારે હટાવવું પડે છે, નહીંતર આખા શરીરની અંદર તે પ્રસરે છે. So that is mercy of God. એ છે દેવની કૃપા. It is cutting off that cancer, removing so that the whole other people will survive. હા, એ કેન્સરગ્રસ્ત ભાગને તે કાપીને હટાવી રહ્યો છે કે જેથી કરીને બીજા સર્વ લોકો પણ બચી જાય. Are you following? સમજી રહ્યા છો? There is truth in that. There is mercy in that. એમની અંદર સત્યતા છે, એમની અંદર કૃપા છે. Hallelujah. ઓ હાલેલુયા, Hallelujah. હાલેલુયા, Hallelujah. હાલેલુયા. The mercy of God, દેવની કૃપા it protects the righteous. એ ન્યાયની સુરક્ષા કરે છે. It protects the innocent. તે નિર્દોષ વ્યક્તિની રક્ષા કરે There છે. was one man, young man. એક જુવાન વ્યક્તિ હતો. He joined a church. તેને મંડળીની અંદર તે જોડાયો. And then after a few days, ત્યાર પછી થોડા દિવસ he બાદ started playing fool with the girls. With the girl. અને ત્યાર પછી તે છોકરીઓની સાથે રમત રમવા લાગ્યો. Pastor saw once. પાસ્ટર એક વખત જોયું. Pastor saw a toy. પાસ્ટરે બે વખત He જોયું. warned him. તેમણે ચેતવણી મળી. That young man didn't change. પરંતુ એ જુવાન વ્યક્તિ બદલાયો નહીં. Third time, ત્રીજી વખત pastor called the police, handed that man to the police. અને પાસ્ટરે પોલીસને બોલાવી અને પછી એમને સોંપી દીધો. Police whipped him, gave him nice whacking. અને પછી પોલીસે એમને સરસ માર પાડ્યો. Somebody came and asked, કોઈ કે આવીને પૂછ્યું, Pastor, પાસ્ટર is this mercy? શું આ કૃપા છે? You handed over that man to police? આ વ્યક્તિને તમે પોલીસને સ્વાધીન કરી દીધો. Is that mercy? શું એ કૃપા છે? I said,
Pastor said, પાસ્ટરે કહ્યું this is mercy આ કૃપા છે, because I protected all these girls. કેમ કે બીજી બધી છોકરીઓને મેં સુરક્ષા All આપી the church girls were saved. અને મંડળીની બધી જ છોકરીઓ સુરક્ષિત The હતી. justice of God, દેવનું જે ન્યાયપણું the છે, wrath of God, દેવનો જે કોપ છે, it protects the innocent. જે નિર્દોષ છે એમને રક્ષા કરે છે. Amen. Amen. There is mercy in the wrath of God. Even in anger, there is mercy. અને દેવનો જે કોપ અથવા જે ક્રોધ છે એમાં પણ દેવની કૃપા રહેલી છે. He protects. તે સુરક્ષા કરે So છે. sometimes you see God's action of anger and wrath, but on the other side, you see God's mercy protecting. અને તમે કેટલીક વખત દેવનો કોપ, દેવનો ક્રોધ જોઈ શકો છો, પરંતુ એમની બીજી બાજુએ તેની અંદર તમે કૃપા જોઈ શકો છો કે તે તેના લોકોની સુરક્ષા કરે છે. So God had to remove that civilization, Amorites, and all those people, Canaanites, અને એ બધા જ કનાની અમોરીઓને પ્રભુએ ત્યાંથી હટાવવાના હતા, because they were very evil. કેમ કે તેઓ ઘણા દુષ્ટ હતા. God removed them. પ્રભુએ તેઓને હટાવી દીધા. God told Israelites, I will give you that land. અને પ્રભુએ ઇઝરાયલીઓને કહ્યું કે હું તમને એ દેશ I will આપીશ, bless that land. હું એ દેશને આશીષિત It will be a કરીશ. land flowing with milk and honey. અને એ દેશ કે જે દૂધ અને મધથી રેલમછેલ છે. Some people think, oh, life is so easy. Honey will be dripping from that honeycomb and river will be flowing with milk. Very nice, relax and mazama. અને કેટલાક લોકો એવું વિચારે છે કે આ જીવન તો બહુ આરામદાયક છે, પેલા મધ કુડામાંથી મધ ટપકતું હશે, નદીઓની અંદર દૂધ વહેતું હશે, બહુ આરામદાયક મજાની No, 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 no. નહીં નહીં નહીં. Milk and honey means hard work. અને એ દૂધ અને મધ મતલબ સખત મહેનત. Ask the people who do milk business. They have to get up in the morning. All the who have cows and buffaloes. Ask them. बहुत मेहनत का काम है. isn't it? જે લોકોની પાસે ગાય ભેંસ છે, મહેનત કરે, દૂધ કાઢે છે, એમને પૂછો સવારે વહેલા ઉઠે છે, કેટલી બધી મહેનત કરે છે. हाँ, मेहनत तो काम છે. મહેનતનું કામ છે. Yes. And what about honey? અને મધનું શું? Ask the people who take honey from the honeycomb. મધ કુડામાંથી મધ કાઢે છે, એમને તમે They પૂછો. have to cover their face, they have to cover themselves and go cross those stinging thousands of bees. અને તેઓએ પોતાનું મોઢું ઢાંકવાનું હોય છે, આખું શરીર ઢાંકવાનું હોય છે, બહુ સાવધાનીપૂર્વક પેલી હજારો ડંખ મારતી માખીઓથી પોતાને સુરક્ષિત રાખવાનું હોય છે. Correct? બરાબર ને? Then they will get honey. ત્યારબાદ તેઓને એ મધ મળે છે. You know, my wife's name is Madhu. મારી પત્નીનું નામ છે મધુ. Everybody has one mother-in-law. દરેકને એક સાસુ હોય છે. I have 5 mothers-in-law. મને 5 સાસુ છે. Because my mother-in-law has another 4 sisters. કેમ કે મારી જે સાસુ છે એમને બીજી 4 બહેનો છે. 3 of them are not married. તેમાંની 3 ને લગ્ન થયા નથી. So I have to cross these 5 stinging bees to get Madhu. એટલા માટે મારે પેલી 5 ડંક મારતી માખીઓને ઓળંગવાનું હતું મધુને મેળવવા માટે. मारने वाली सासूबाई. Right? ઓકે. 5 sasus. 5 સાસુ All stinging sasus. અને એ પણ ડંક મારનારી સાસુ. So imagine how I have to cross them and take Madhu. તમે કલ્પના કરો કે એને કેવી રીતે મારે ઓળંગવાનો હતો અને પછી મધુને મેળવવાનો હતો. Ah. So land of milk and honey is not easy. એ દૂધ અને મધથી રેલમછેલ દેશ આસાન નથી. It is hard work. સખત મહેનત છે. So God said, એટલા માટે દેવે I will કહ્યું, take you to fresh land. હું તો તમને એ તાજા દેશમાં લઈ જઈશ. I will remove those people before you. એ તમારી આગળથી એ જાતિઓને હું હટાવી નાખીશ. Because they have been evil people. કેમ કે તેઓ તો દુષ્ટ લોકો છે. And I am giving you that land. અને હું તમને એ દેશ And આપીશ. when you stay there, અને જ્યારે તમે ત્યાં રહેશો you should walk in my fear. ત્યારે તમારે મારા ભયમાં You ચાલવાનું છે. should not make covenant with any of those people who are remaining. ત્યાં જે લોકો રહે એમની સાથે કોઈની સાથે પણ તમારે કરાર કરવો નહીં. Yes, you should
Live for me. તમારે તો મારા માટે જીવવું જોઈએ. But what happened? પરંતુ શું For થયું? some time they lived for God. થોડો સમય તેઓ દેવના માટે જીવ્યા. They didn't destroy and chase away all the people. તેઓ બધા લોકોનો નાશ કરીને તેઓને ત્યાંથી તેઓએ ભગાડી They મૂક્યા નહીં. started making friendship with those people. પરંતુ એ લોકોની સાથે તેઓએ મિત્રતા બાંધવાની After શરૂઆત some કરી. time they started marrying those અને people. થોડા સમય બાદ તેઓની સાથે લોકોએ લગ્ન કર્યા. They started having their children. અને પછી તેઓને બાળકો થયા. Again corruption was coming. ફરી એકવાર ભ્રષ્ટતા આવી રહી And હતી. Ahab was a king. અને આહાબ Ahab was such a king. અને એવો એ આહાબ દુષ્ટ રાજા હતો. God said પ્રભુએ કહ્યું he was equal to those Amorites who were staying there. અને જે અમોરીઓ ત્યાં રહેતા હતા એમની સમાન તે હતો. Oh, God removed them and gave land to these people. Now these people are becoming like those people. હવે પરમેશ્વરે એવા પ્રકારના ભ્રષ્ટ લોકોને ત્યાંથી હટાવ્યા અને આ ઇઝરાયેલી લોકોને પ્રભુએ એ દેશ આપ્યો. પરંતુ હવે આ ઇઝરાયેલી લોકો તે લોકો જેવા બની રહ્યા છે. Some of you sitting here, તમારામાંથી કેટલાક જણા અહીંયા બેઠેલા. God removed somebody and gave you that ministry, gave you that grace, gave you that blessing. Now you are started living like those people. અને પ્રભુએ તે કેટલાક લોકોને હટાવીને પ્રભુએ તમને એ કૃપા આપી, તમને એ સેવા આપી, તમને એ કામ સોંપ્યું, પરંતુ હવે તમે એ લોકો જેવા બની રહ્યા છો. No, નહીં. don't compromise. કોઈ પણ પ્રકારનું સમાધાન ચલાવી Don't લેવાની allow વાત નહીં. evil to have hold over your life. તમારા જીવનની ઉપર કોઈ પણ ભૂંડાઈ કે દુષ્ટતાને તમે કાબુ કરવા નહીં દો. Ahab was such a wicked king. આહાબ એટલો બધો દુષ્ટ રાજા હતો And his wife was from Sidon. અને એમની પત્ની એ સિદોનથી હતી. You remember Jesus said, woe unto you Tyre, woe unto you Sidon. અને પ્રભુ ઈસુએ કહ્યું, તમને યાદ હશે, હે અફસોસ તૂર અને સિદોન. Yeah, so she was from Sidon. તે સિદોનમાંથી હતી. And she was more wicked and evil than Ahab. તેણી તો આહાબ કરતા પણ વધારે દુષ્ટ અને ભૂંડી હતી. And she tried to control Ahab. અને તેણીએ આહાબની ઉપર કાબુ કરવા માટે પ્રયત્ન Not કર્યો. only that, એટલું જ one નહીં, day Ahab came. એક દિવસે આહાબ આવ્યો. Ahab said, આહાબે કહ્યું, Elijah has destroyed all the prophets of Baal. એલિયાએ બાલના સઘળા પ્રબોધકોને નાશ કર્યા છે. Because Jezebel was a Baal worshipper. કેમ કે ઇઝબેલ બાલની આરાધક હતી. She built Baal temple there. તેણીએ જ ત્યાં બાલનું મંદિર બનાવ્યું She હતું. had all Baal prophets there. તેણીની પાસે જે બાલના સઘળા પ્રબોધકો હતા. And they were misguiding the whole Israel. તે આખા ઇઝરાયલ દેશને ગેરમાર્ગે દોરી રહ્યા હતા. Therefore Elijah came and beheaded them. અને એટલા માટે જ તો એલિયા આવે છે અને તેઓના માથાઓને કાપે છે. Anybody misguides God's people will lose their head. જે કોઈ પરમેશ્વરના લોકોને ગેરમાર્ગે દોરે છે તેઓના શિર કાપવામાં આવશે. Are you following? સમજી રહ્યા છો? That is the meaning. એ છે અર્થ. Elijah destroyed the prophets of Baal. એલિયાએ બાલના પ્રબોધકોનો નાશ કર્યો. Anything that misleads the church will be destroyed. દરેક બાબત જે દેવની મંડળીને ગેરમાર્ગે દોરે છે તેનો નાશ થશે. And the news came to Jezebel. અને ઇઝબેલની પાસે સમાચાર All આવ્યા. your prophets are killed. તારા બધા જ સર્વ પ્રબોધકોને મારી નાખવામાં Jezebel આવ્યા. got so angry. અને ઇઝબેલ ઘણી ક્રોધે He ભરાઈ. said, tomorrow by this time, એલિયે કહ્યું, આવતીકાલે આ સમય સુધી Elijah, I will destroy you. એલિયા હું તારો નાશ કરીશ. Please remember. તું યાદ રાખ આ બાબતને. Oh, no, I'm telling the people. હું આ લોકોને કહું છું કે આ બાબત તમે યાદ રાખવા લાવો. That the spirit of control will go against the prophets of God. અને જે કાબુનો આત્મા છે એ પ્રબોધકો, જે પરમેશ્વરના પ્રબોધકો છે એની વિરોધમાં જાય છે. Spirit of Jezebel always goes against the prophets of God. અને ઇઝબેલનો જે આત્મા છે એ હંમેશા દેવના પ્રબોધકોની વિરોધમાં જાય છે. Do you know King Herod was living with his brother's wife? અને તમને ખબર છે હેરોદ રાજા એમના ભાઈની પત્નીની સાથે રહેતો હતો. What did she say? તેણે શું કહ્યું To her daughter, તેની દીકરીને? go and bring the head of John the Baptist, prophet said in the tomb. અને જા કે એ થાળીની અંદર એ યોહાન બાપ્તિસ્તનું તું માથું લઈ આવ. The spirit of Jezebel goes against prophets of God. અને એ ઇઝબેલનો આત્મા જે છે દેવના પ્રબોધકોની વિરોધમાં જાય છે. She wanted to kill Elijah, તે એલિયાને મારી નાખવા માંગતી but હતી, Elijah escaped. પરંતુ એલિયા ભાગી ગયો. God saved Elijah. પરમેશ્વર એલિયાને I બચાવ્યો. will tell you one more incident, then we'll go to the next spirit. હું તમને બીજો એક ઘટના કહીશ અને ત્યાર પછી આપણે One day King Ahab came home. એક દિવસે રાજા આહાબ ઘરે He is આવ્યો. very sad. તે ઘણો નિરાશ હતો. His face is
not in the mood, खराब mood. એમનો ચહેરો ખરાબ મૂડમાં હતો. So Jezebel asked, what happened to અને you? એટલા માટે ઇઝબેલે પૂછ્યું, શું થયું તને? Why are you so sad? શા માટે એટલો દુઃખી છે? Oh, next to my house is Naboth's property. Next, Naboth. અને મારા ઘરની બાજુમાં નાબોદની સંપત્તિ છે. I thought I will take that property અને મેં તો વિચાર્યું કે એ જે સંપત્તિ છે, એ જે જગ્યા છે, એ પણ હું લઈ લઉં, so that I can increase my field. જેથી કરીને મારા ખેતરની અંદર હું So I વૃદ્ધિ કરું. asked Naboth, sell me that અને property. એટલા માટે મેં નાબોદને કહ્યું કે એ સંપત્તિ તું મને વેચી દે. Naboth says, no, this is my forefathers, I will not sell અને it. નાબોદે કહ્યું કે નહીં, એ તો મારા બાપ દાદાથી મળેલી મારી સંપત્તિ છે, હું નહીં So વેચું, નહીં he's આપું. very upset. અને એટલા માટે તે ઘણો ઉદાસ થઈ ગયો. Jezebel said, ઇઝબેલે કહ્યું, what type of man you are? આ પ્રકારનો વ્યક્તિ Are છે. you king of Israel? શું તું ઇઝરાયલનો રાજા છે? Go eat and sleep. તો જા, ખા અને ઊંઘી જા. Tomorrow by this time that property will be yours. અને આવતીકાલે આ સમય સુધીમાં એ સંપત્તિ તારી હશે. See the control, power. જુઓ તો ખરા, કાબુ કરવાનો જે સામર્થ્ય છે તે. Tomorrow by this time that property will be yours. આવતીકાલે આ સમય સુધી એ સંપત્તિ તારી હશે. What she does? એ શું કરે છે? She appoints she makes some plan. અને તેણીએ એક આયોજન કર્યું. Next day morning, બીજા દિવસે સવારે they will make one fasting prayer, some program, and they'll make Naboth chief guest. અને બીજા દિવસે સવારે તેઓ કંઈક ઉપવાસ અને પ્રાર્થનાનું આયોજન કરશે અને પછી પેલા નાબોદને તેઓ મુખ્ય મહેમાનમાં મૂકશે. So Naboth comes and sits there. અને નાબોદ આવીને ત્યાં બેસે છે. Then suddenly two evil people will get up. અને ત્યાંથી પછી એકાએક બે દુષ્ટ લોકો ઊભા થશે. It is all organized, planned. આ બધું આયોજન થયેલો પ્લાન છે. And those two people will say, અને બે લોકો કહેશે, oh, Naboth spoke against God and against king. He has to be stoned. એ નાબોદે તો દેવ અને રાજાની વિરોધમાં બોલ્યું છે, માટે એમને આપણે મારી નાખવો જોઈએ. Yes, he cannot live. તે જીવી નહીં શકે. We are witnesses. અમે એના સાક્ષી છીએ. So they pull Naboth and take him to his own field, stone him to death. અને એટલા માટે તે લોકો ત્યાંથી એમને ખેંચી જાય છે, એમના પોતાના ખેતરમાં લઈ જાય છે અને એમને પથરા મારીને એમને ખતમ કરી નાખે છે. The news comes to Jezebel. અને ઇઝરાયલની પાસે સમાચાર આવે And છે. Jezebel will go. પછી ઇઝરાયલ જશે And she'll go to Ahab. અને હાબની પાસે You જશે. wanted that land? તને એ જમીન જોઈતી હતી? Naboth didn't give you that land. એ નાબોદ તને એ જમીન નહોતી આપી? Naboth is no more. હવે નાબોદ નથી. Go and take that property. જા અને એ સંપત્તિ લઈ લે. Wow, what strategy, what planning, evil planning and જુઓ control. તો ખરા, કેટલી બધી દુષ્ટ યોજના અને કેટલો અદ્ભુત મોટો કાબુ. God is doing mighty works one side through Elijah. એલિયાના મારફતે પરમેશ્વર એક તરફ અદ્ભુત મોટા કામો કરી Another રહ્યો છે. side, this evil spirit is moving, પરંતુ બીજી તરફ doing all evil. દરેક પ્રકારનો દુષ્ટ આત્મા દરેક પ્રકારના દુષ્ટ કામો કરવા માટે તે ચલાયમાન છે. And Ahab goes અને આહાબ જાય છે to take that field. એ ખેતરને લઈ જવા માટે. Oh, now he got that field. હવે એમને એ ખેતર મળી ગયું. As Ahab is going, આહાબ જ્યારે જાય છે God speaks to Elijah. ત્યારે પરમેશ્વર એલિયાની સાથે વાત Elijah કરે. comes. એલિયા આવે છે. Oh, Ahab. આહાબ, So you got the field, killing the innocent man. હા, એ વાડી કે એ ખેતર તને મળી ગયું એક નિર્દોષ વ્યક્તિને મારી નાખવાથી. Oh, you evil prophet, you have come here. એ દુષ્ટ પ્રબોધક, તું અહીં પણ આવ્યો છે. I am not evil, you are evil. તેણે કહ્યું, હું દુષ્ટ નથી, તું Your દુષ્ટ છે. forefathers are evil. તારા બાપ દાદાઓ દુષ્ટ છે. Ahab, આહાબ, in the same field of Naboth, આજ નાબોદની વાડી કે ખેતરમાં dogs will lick your blood. કૂતરાઓ તારા લોહીને ચાટશે. And your wife is Jezebel. અને તારી પત્ની ઇઝબેલ, Her flesh will be eaten by the dogs in the same field. એમનો માંસ આજ ખેતરમાં કૂતરાઓ ખાશે. Your whole generation will be destroyed. તારી આખી પેઢી નાશ પામશે. All Jezebel's people will be destroyed. બધા જ ઇઝબેલના લોકો નાશ થશે. Those who die in the house, dogs will eat them. જે લોકો ઘરમાં મરણ પામશે, કૂતરાઓ એમને ખાશે. Those who die in the field outside, vultures will eat them. અને બહાર ખેતરમાં જેઓ મરશે એઓને ગીધ ખાશે. What a judgment came. કેટલો અદ્ભુત ન્યાય આવ્યો. But in this, you want to see the mercy of God again? પરંતુ શું આ બધી જ બાબતોમાં તમે ફરીથી દેવની કૃપા જોવા માંગો છો? Ahab goes home. આહાબ આગળ વધે છે He feels very sad. He goes home. અને એને બહુ દુઃખ લાગે છે. He puts sackcloth on him. અને એમના ઉપર તે ટાટ
પહેરે છે. He falls on his face. તે પોતાના મુખ He humbles himself. પોતાની જાતને નમ્ર કરે He છે. repents. તે પસ્તાવો કરે છે. All night he sleeps on the sackcloth. આખી રાત એ ટાટ ઓળીને પડી રહે છે. God speaks to Elijah again. એલિયાની સાથે પ્રભુ ફરી એકવાર વાત Did કરે. you see? શું તે જોયું? God is telling, did you see હા, Ahab? પ્રભુએ એલિયાને કહ્યું, શું તું આહાબને જુએ છે? How he has humbled himself? એવી રીતે તેણે પોતાની જાતને દીન કર્યો છે. So I will not bring this evil in his time. અને એટલા માટે આ બુંદાય, આ જે નાશ છે એમના સમયમાં હું નહીં In લાવું, his son's time I will bring the પરંતુ evil. એમના દીકરાના સમયમાં એ બુંદાઈને હું લાવીશ. Oh, what a merciful God. કેટલો અદ્ભુત What a કૃપાળુ, merciful God. કેટલો અદ્ભુત That કૃપાળુ. wicked man, wicked king, એ એક દુષ્ટ વ્યક્તિ, દુષ્ટ રાજા, just humbled himself for one day, repented. એ જ દિવસમાં તેણે પોતાની જાતને નમ્ર કર્યો, God પસ્તાવો changed કર્યો. his mind. પ્રભુએ તેનું મન બદલી નાખ્યું. Did you watch that? શું તે જોયું? Did you see how he humbled himself? શું તે જોયું કે કેવી રીતે તેણે પોતાની જાતને God નમ્ર showed કરી? him mercy. પ્રભુએ એમના પર કૃપા દેખાડી. In judgment, ન્યાયમાં mercy. કૃપા. Mercy boasts before judgment. Mercy boasts before judgment, the Bible says. બાઇબલ કહે છે કે ન્યાયની આગળ જે કૃપા છે એ ગર્વ કરે છે. But sad part, પરંતુ એ દુઃખનો ભાગ, all that judgment came during Ahab's son's time. એ સઘળો ન્યાય આહાબના દીકરાના સમયમાં You આવ્યો. may be a king, તમે રાજા હો, you may be a big man, કદાચ તમે મોટો માણસ હો, you may be a big pastor, તમે કદાચ મોટા પાસ્ટર હો, but what legacy are you living for your son? પરંતુ તમારા દીકરાને માટે તમે કયો વારસો છોડીને જાઓ? God's judgment or God's mercy? દેવનો ન્યાય કે દેવની કૃપા? Solomon, great man, સુલેમાન મહાન વ્યક્તિ, wise and richest man, એ તો સૌથી બુદ્ધિશાળી, જ્ઞાની અને ધની but વ્યક્તિ, what did he leave for his son? પરંતુ તેણે પોતાના દીકરાને માટે શું છોડી ગયો? God's judgment. દેવનો ન્યાય. Judgment came, kingdom was divided. અને ન્યાય આવ્યો, રાજ્ય વિભાજિત થયું. The tragedy, sad thing, if you leave for your children God's judgment. અને એ તો એક દુઃખની બાબત છે કે તમે તમારા બાળકોને માટે દેવનો ન્યાય છોડીને જાઓ છો. So don't have the spirit of control. અને એટલા માટે કાબુ કરવાનો આત્મા રાખશો નહીં. Don't go bossing around everybody. અને એટલા માટે દરેકની ઉપર તમે કાબુ કરવા, કંટ્રોલ કરવા Yeah, માટે તમે somebody જશો નહીં. said Jesus is there in the church, so don't act like deputy Jesus. Deputy chief minister. Deputy Jesus. Okay. તમે કહેવામાં આવે છે કે ચર્ચની અંદર, મંડળીની અંદર ઈસુ છે, એટલા માટે તમે ડેપ્યુટી ઈસુની જેમ કામ કરશો નહીં. Amen. Amen. Hallelujah. 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 Yesterday we saw about King Solomon. ગઈકાલે આપણે રાજા સુલેમાન વિશે જોયું. God blessed him so much. પ્રભુ એમને પુષ્કળ રીતે આશીર્વાદ Everything is કર્યો. going well outside. બહાર બધું જ બરાબર ચાલતું હતું, Inside, the spirit of lust is eating him. પરંતુ અંદરથી એ વાસનાનો આત્મા એમને ખાઈ રહ્યો One હતો. woman after other woman. એક સ્ત્રી બાદ બીજી One સ્ત્રી, woman after other woman. એક સ્ત્રી બાદ બીજી સ્ત્રી. Outside, બહારથી oh, King Solomon, એ રાજા સુલેમાન, wisest man, એક wisest man, સૌથી જ્ઞાની વ્યક્તિ, richest man. સૌથી ધની વ્યક્તિ. People are coming to see his kingdom. લોકો તો એમનું રાજ્ય જોવા માટે આવી રહ્યા છે, How everything runs. બધું કેવી રીતે ચાલે છે. But secretly, પરંતુ ગુપ્ત રીતે this man is dying આ on the inside. અંદરથી મરણ પામી રહ્યો છે. Lust is eating him. અને એ વાસના એમને Spirit ખાઈ of રહી છે. lust is destroying his life. એમના જીવનને વાસનાનો આત્મા નાશ કરી રહ્યો છે. Please listen. મહેરબાની કરી સાંભળો. Wherever God is moving, જ્યાં જ્યાં દેવ ચલાયમાન થાય there will છે, be another spirit also moving. ત્યાં બીજા આત્માઓ પણ ચલાયમાન થાય Is it છે. the spirit of lust moving in you? શું તમારી અંદર એ વાસનાનો આત્મા કામ Spirit of jealousy moving in કે you? પછી તમારી અંદર એ ઈર્ષાનો આત્મા Spirit કામ, of controlling is moving in you? કે પછી એ કાબુ કરવાનો આત્મા તમારી અંદર ચલાયમાન છે. Don't allow these things to touch you. આ બાબતોને તમને અડકવા દેશો You નહીં. better submit to the move of God. તમે એ ઉત્તમ છે તમારા માટે કે તમે દેવની જે ચલાયમાન છે એમને તમે સમર્પિત થાઓ. Walk in the fear of God. દેવના ભયમાં ચાલો. Don't take the things of God lightly. દેવની બાબતોને બહુ હળવાશથી લેશો નહીં. Walk in truth. સત્યતામાં ચાલો. Walk in mercy. કૃપામાં ચાલો. All the time live in the spirit of mercy. અને દર સમયે તમે કૃપાના આત્મામાં રહો. I told you 3 passions you must have. અને મેં તમને કહ્યું 3 પ્રકારના જોશ તમારી પાસે First હોવા જોઈએ. passion,
પહેલો જોશ to do the will of God. દેવની ઈચ્છા પૂરી કરવી. Second passion, બીજો જોશ life of prayer. પ્રાર્થનાનું જીવન. Third passion, ત્રીજો જોશ mercy passion, show mercy to people. બીજાઓને દયા દેખાડવાનો, કૃપા દેખાડવાનો જોશ. You will be free from all these other spirits. આ બીજા બધા આત્માઓથી તમે આઝાદ થશો. Especially in the last day, ખાસ કરીને આમ 3 દિવસોમાં many spirits are working, ઘણા આત્માઓ કામ કરે છે, deceiving the church. મંડળીને છેતરે છે. They come in very good form. તેઓ તો બહુ સુંદર સ્વરૂપમાં આવે છે. Even devil will come like angel of light. અને એ શૈતાન પણ અજવાળાના પ્રકાશના દૂતનીમાં False આવે છે. prophets, false teachers. જુઠ્ઠા પ્રબોધકો, જુઠ્ઠા શિક્ષકો. Watch, there is truth and mercy in them. પરંતુ Watch for truth and mercy in them. તેઓની અંદર તમે એ સત્યતા અને કૃપાની શોધ કરો. Watch, holiness is there, no lust is there. તેઓના જીવનની અંદર એ પવિત્રતાની તમે શોધ કરો કે તેઓમાં કોઈ વાસના નથી. Watch, greed spirit is not there. તે બાબતને તમે જુઓ કે એમની અંદર લોભનો આત્મા નથી. Money making spirit is not there. પૈસા કમાવાનો આત્મા એઓમાં નથી. એ પણ Self જુઓ. boasting, talking about themselves, their ministry is not there. અને પોતાના જીવનનો ગર્વ કરવો, પોતાની સેવકાઈનો ગર્વ કરવો, એ પ્રકારનો આત્મા તેઓમાં નથી. એ પણ તમે જુઓ. Walk humbly with your God. દેવ, તમારા દેવની સાથે નમ્રતાથી ચાલો. All preaching must bring you to Jesus. અને સઘળું પ્રચાર જે છે એ તમને ઈસુની પાસે લાવવા જોઈએ. All books must bring you to Jesus. સઘળો આ પુસ્તકો તમને ઈસુની પાસે લાવવા Every જોઈએ. meeting should bring you to દરેક Jesus. સભા તમને ઈસુની પાસે લાવવી Not જોઈએ. entertainment. કોઈ મનોરંજન નહીં. Not entertainment. મનોરંજન નહીં. Not only talking about miracles, not just talking about prophecy. હા, માત્ર ચમત્કારો અને માત્ર પ્રબોધવાણી કે ભવિષ્યવાણી વિશે જ વાત It કરવી. may be there, prophecy, miracle. ભવિષ્યવાણી ચમત્કારો તો ત્યાં હશે, But you should all be brought to Jesus. પરંતુ એ બધી જ બાબતો તમને ઈસુની પાસે લાવવી જોઈએ. Amen. Amen. Jesus is the center. ઈસુ કેન્દ્ર સ્થાન છે. Amen. આમેન. Please listen. મહેરબાની કરી સાંભળો. The Father created everything for Jesus. પિતાએ સઘળું એમના પુત્ર ઈસુના માટે ઉત્પન્ન In કર્યું. Jesus, through Jesus. ઈસુમાં અને ઈસુના મારફતે He gave Jesus the highest position. એમણે ઈસુને સૌથી ઉચ્ચ પદ આપ્યું. When Father has given the highest position, the whole creation and you and me have to give Jesus the highest position. જ્યારે પિતાએ એમના પુત્ર ઈસુને સૌથી ઉચ્ચ પદ આપ્યું છે, ત્યારે સઘળી સૃષ્ટિ મારે અને તમારે બધાએ મળીને ઈસુને ઉચ્ચ પદ આપવાનું છે. Hallelujah. હાલેલુયા. Hallelujah. હાલેલુયા. Can we all stand up and give a standing ovation to Jesus for his highest position? શું ઈસુના ઉચ્ચ પદને માટે આપણે બધા જ ઊભા થઈને એમને સૌથી ઉચ્ચ આદર આપણે આપી શકીએ? Nobody is higher than Jesus. ઈસુ કરતા બીજું કોઈ ઊંચું નથી. God, hallelujah. હાલેલુયા. God, we worship you. પ્રભુ, અમે તમારી આરાધના We કરીએ છીએ. honor you. અમે તમારો આદર કરીએ છીએ. Bow before you. અમે તમારી આગળ નમન We કરીએ છીએ. give you the highest position, Lord. પ્રભુ, અમે તમને ઉચ્ચ પદ આપીએ છીએ. In our lives, અમારા જીવનોમાં in પણ, our family, અમારા પરિવારોમાં in પણ, our church. અમારી મંડળીમાં પણ. Jesus, you hold the highest position. ઈસુ, તમે ઉચ્ચ પદ ગ્રહણ કરો. Amen. આમેન. Everybody say, I will decrease. દરેક જણ કહે, હું ઘટીશ, Jesus will increase in my life. મારા જીવનમાં ઈસુ વધશે. Every day, દરરોજ I will see. હું જોઈશ, I will decrease. હું ઘટીશ, Jesus will increase. ઈસુ વધશે. Hallelujah. હાલેલુયા. Shout Jesus Christ. જોરથી પોકારીને કહે, ઈસુ ખ્રિસ્ત Holds the highest place in my life. મારા જીવનમાં ઉચ્ચ પદ તે ધરાવે છે. Highest place belongs to Jesus in my life. મારા જીવનમાં ઉચ્ચ પદ ઈસુનું છે. Not to any pastor. કોઈ પાસ્ટરનું નહીં, Not for bishop. કોઈ બિશપનું નહીં, Not for prophet. કોઈ પ્રબોધકને માટે નહીં, Not for miracle workers. કોઈ ચમત્કાર કરનારને માટે નહીં, Only for Jesus. માત્ર ઈસુ માટે જ. Hallelujah. હાલેલુયા. And now tell Jesus, અને હવે ઈસુને કહો, Jesus, ઈસુ, you hold the highest place in my life. મારા જીવનમાં તમે ઉચ્ચ પદ ગ્રહણ કરો. I honor you. હું તમારો આદર કરું છું. I respect you. હું તમારું સન્માન કરું છું. I bow before you. હું તમારી આગળ નમું છું. I worship
Jesus. હું ઈસુ તમને પ્રેમ કરું છું. Amen. આમેન. Before you sit down. તમે બેસો તે પહેલા beso te pela. Okay, one question. એક પ્રશ્ન. Do you love Jesus? શું તમે ઈસુને પ્રેમ કરો છો? How do we know you love Jesus? હું કેવી રીતે જાણી કે તમે ઈસુને પ્રેમ કરો છો? Because you come to church? તમે મંડળીમાં અથવા ચર્ચમાં આવો છો માટે You will obey the words of Jesus. તમે ઈસુના વચનો કે આજ્ઞાઓ પાળશો. If you love me, જો તમે મને પ્રેમ you will કરશો obey my word. તો મારા વચનો તમે પાળશો. Do you obey the words of Jesus? શું તમે ઈસુના વચનો પાળો છો? Where are you failing to obey the words of Jesus? ક્યાં તમે ઈસુના વચનો પાળવામાં નિષ્ફળ ગયા છો? In one area you are not obeying the words of Jesus. એક તમારા જીવનના ક્ષેત્રમાં તમે ઈસુના વચનો પાળતા નથી. Lord, pray. તો પ્રાર્થના કરો, Lord, forgive me. પ્રભુ મને માફ કરો, Help me to obey your word. તમારા વચનો પાળવા માટે મને મદદ In કરો. that area એ ક્ષેત્રમાં where I am failing. કે જ્યાં હું નિષ્ફળ જઈ રહ્યો છું, જઈ રહી છું, Forgive me, Lord. પ્રભુ મને માફ કરો. Help me to obey your word. પ્રભુ મને તમારા વચનો પાળવા માટે મદદ Then કરો. my love is proved for you. ત્યારે પ્રભુ મારો પ્રેમ તમારા પ્રત્યે સાબિત થશે. Love is not in words but in action. પ્રેમ એ શબ્દોમાં નથી પરંતુ કાર્યોમાં છે. Forgive me, Jesus. ઈસુ મને માફ કરો, Help me મને મદદ કરો to obey your word. તમારા વચનો પાળવા માટે. In Jesus' name. ઈસુના નામમાં Amen. આમેન. Give your best clap offering. સૌથી ઉત્તમ કાર્યના અર્પણ આપીએ. Shout. પુકારો, હાલેલુયા! All those who are happy, જેટલા લોકો ખુશ છે sit down quickly. ઝડપથી બેસી જાઓ. Oh, praise the Lord. God is moving one side. એક તરફ પ્રભુ ચલાયમાન થઈ રહ્યા છે, Another side, another spirit is also moving. બીજી તરફ બીજો આત્મા ચલાયમાન You થઈ must રહ્યો છે. recognize which spirit is moving. અને તમારે એ બાબતને ઓળખવાનું છે કે કયો આત્મા ચલાયમાન થઈ One રહ્યો છે. day, એક દિવસ Elisha got filled with the double portion of Elijah's spirit. એક દિવસે એલીશા એલિયાના આત્માના બમણા હિસ્સાથી ભરાઈ ગયો. Yes, he was filled. તે ભરાઈ ગયો And after he was filled, અને તે ભરાઈ ગયો બાદ when he came, જ્યારે તે આવ્યો all the sons of the prophets were very happy. અને એ સમયે પ્રભુ લોકોના સર્વ They પુત્રો said, ખુશ હતા. Elijah's spirit is come on Elisha. અને તેઓ કહેવા લાગ્યા કે એલિયાનો આત્મા એલીશા પર આવ્યો છે. The spirit of Elijah is come upon Elisha. એલિયાનો આત્મા એલીશા પર આવ્યો છે. And they began to serve him. અને ત્યારે તેઓએ તેમની સેવા કરવાની શરૂઆત And the કરી. Bible says, બાઇબલ કહે છે the water in that place was not good. અને એ જગ્યાનું એ વિસ્તારનું જે પાણી હતું એ સારું નહોતું. So they told Elisha, એટલા માટે તેઓએ એલીશાને કહ્યું, water is not good. પાણી સારું નથી, It's not fruitful. તે સફળ નથી. So Elisha said, bring me a bowl of salt. અને એટલા માટે તેમણે કહ્યું, મને એક વાડકીમાં કટોરામાં તમે મીઠું લાવો. And he put that salt in the water. અને તેણે એ મીઠું પાણીમાં નાખ્યું. And he said, thus says the Lord, અને તેમણે કહ્યું, પ્રભુ આમ કહે છે, God heals this water. પ્રભુ આ પાણીને સાજા કરે છે. And the water became healed. અને પાણી સાજું થયું. Oh, it became so blessed water. અને એ બહુ જ ફળવંત આશીષિત પાણી બન્યું. After that, ત્યારબાદ Elisha was going. એલીશા ત્યાંથી પસાર He has to થયો. go up to Bethel. બેથેલ સુધી એમણે જવાનું And as he હતું. was going, અને જ્યારે તે જઈ રહ્યો some હતો, children came there. કેટલાક બાળકો ત્યાં આવ્યા, Some naughty boys came કેટલાક there. ધમાલિયા છોકરાઓ ત્યાં આવ્યા. And they started mocking. અને એ લોકોએ મજાક, એલીશાની મજાક They શરૂ કરી. started mocking him. તેઓએ એમની મજાક કરી. What did they say? તેઓએ શું કહ્યું? They said, oh, bald-headed guy, bald-headed man. તેમણે એવું કહ્યું, હે તાલવાળા તાલવાળા. They started mocking. તેઓએ એમનો મજાક કરી. And Elisha turned. અને એલીશા તેમની તરફ ફર્યો. Elisha cursed them. અને એલીશાએ તેમને શ્રાપ આપ્યો. The Bible says, બાઇબલ કહે છે, 2 female bears came અને બે રીંછડીઓ આવી and killed those 40 children, mauled those 40. અને એ 40 જેટલા જે બાળકો હતા એમને ફાડી ખાધા. What do we see here? અહીંયા આપણે શું જોઈએ છે? God is moving દેવ ચલાયમાન through છે. Elijah.
એલિયા through દ્વારા, Elisha. એલીશા દ્વારા Mighty work is happening. સામર્થ્ય કામ થઈ રહ્યું છે. Other side, બીજી તરફ spirit of mocking. હા એ મજાકનો, Hatto. ઠઠ્ઠા કરવાનો, Mazak. મસ્કરી કરવાનો, Yes, mocking. મસ્કરી કરવાનો You know, એ આત્મા ચલાયમાં. I don't know here, અને અહીંયા ખબર નથી, in many places, ઘણી there will જગ્યામાં always be one or two people sitting behind and mocking. હંમેશા એક કે બે વ્યક્તિઓ પાછળ બેસે છે અને તેઓ મજાક કે ઠઠ્ઠા કે મસ્કરી કરતા હોય. Anything pastor says, they will mock. કંઈક પણ પાસ્ટર બોલે તો તેઓ ઠઠ્ઠા મસ્કરી Any કરે. preacher comes and says, they'll mock. કોઈ પણ પ્રચારક આવીને કંઈ પણ કહે તો તેઓ ઠઠ્ઠા મસ્કરી They'll કરે. mock and make mockery or laughing, joking. અને તેઓ ઠઠ્ઠા મસ્કરી કરશે અને પછી તેઓ હાસ્ય For કરશે. everything, only mocking, mocking. દરેક બાબતને માટે માત્ર ઠઠ્ઠા મસ્કરી. And these children, boys, આ બાળકો, આ છોકરાઓ they started mocking Elisha. એલીશાની તેઓએ મજાક કરી. Elisha turned and cursed them. એલીશા તેની તરફ ફર્યો અને શ્રાપ આપ્યો. Two female bears came and mauled them. બે વીંછળીઓ આવીને તેમને ફાડી I ખાધા. said, how could Elisha curse? અને હું વિચારતો હતો, કહેતો હતો કે કેવી રીતે એલીશા શ્રાપ આપી શકે? Why the Holy Spirit brought that curse out of his mouth? શા માટે પવિત્ર આત્મા એમના મુખમાંથી એ શ્રાપને બહાર લાવે? Very rarely you see this type of thing. આ પ્રકારની બાબત તમે બહુ ઓછી વખત જુઓ છો. Now listen, why? હવે સાંભળો શા માટે. You know, the Bible says Elisha, તમને ખબર છે બાઇબલ એવું કહે છે when he was going after Elijah for double portion, જ્યારે તે એલિયાની પાછળ જતો હતો આત્માના બમણા હિસ્સા માટે, all the sons of the prophets came બધા જ પ્રબોધકોના દીકરાઓ આવ્યા and they said, અને તેઓએ કહ્યું, do you know God is going to take your head off you? અને તને ખબર છે તારા પરથી તારા શિરને દેવ લઈ લેવાનો છે. David, so Tara Swami ne, your head, your boss. એનો અર્થ કે તારો સ્વામી, તારો બોસ. In the prophetic language, how does it sound? એક પ્રબોધકીય જે ભાષા છે એમાં એ કેવું લાગે છે? God is going to take your head off you. તારી પાસેથી તારા શિરને પ્રભુ લઈ લેવાનો છે. To your officer, your boss, you say head, no? તમારો જે ઓફિસર હોય કે મુખ્ય જે બોસ હોય એમને તમે શું કહો છો? હેડ કહો છો ને? Head. હેડ, શિર. But in મુખ્ય. prophetic language, your head is going to go. પરંતુ પ્રબોધકીય જે ભાષા છે એમાં તો તમારું માથું, તમારું શિર જતું રહેવાનું છે. That means Elisha was losing his head. એનો અર્થ કે Elisha. એલીશા એમના માથાને, શિરને તે ગુમાવી રહ્યો હતો. No identity. કોઈ ઓળખાણ નહીં. Head is gone. એમનું શિર જતું રહ્યું. Only his body is there. માત્ર એમનું શરીર છે. If you want double portion, જો તમને બમણો હિસ્સો જોઈએ તો you must be willing to lose your head. તો પછી તમારે ઈચ્છા રાખવી પડશે તમારા શિરને ગુમાવવાની. Your identity should go. તમારી ઓળખાણ જતી રહેવી જોઈએ. Why? શા માટે? Foxes have holes, birds have nests. Son of man has no place to lay his head. હા, એ શિયાળ કે વરુને રહેવાના ગોખલાઓ છે, પક્ષીઓને માળાઓ છે, પરંતુ માણસના પુત્રને માથું ટેકવવાની જગ્યા નથી. So where will he keep his head? તો પછી તે તેનું માથું ક્યાં મૂકશે? He will keep his head on your body because you have no head. હા, તે તેનું માથું તમારા શરીર પર મૂકશે કેમ કે તમારી પાસે શિર કે માથું નથી. He is the head, we are the body. તે શિર છે, આપણે એમનું શરીર છે. Hallelujah. હાલેલુયા. Correct? Jesus is the head. બરાબર ને? ઈસુ આપણું શિર છે, We are the body. આપણે શરીર છે. We don't have face. It is the face of Jesus. આપણો ચહેરો નથી, એ તો ઈસુનો ચહેરો છે. Amen. આમેન. Every church has the face of Jesus. દરેક મંડળીને ઈસુનો ચહેરો છે The church is the body. અને એ મંડળી એ તો શરીર છે. Jesus is the head. ઈસુ માથું, મસ્તક And અથવા on શિર છે. that head, અને એ શિર પર Holy Spirit will come, the dove will come. અને એ પવિત્ર આત્મા તે કબૂતર ઉતરશે And that will remain there and always. અને તે ત્યાં હંમેશને માટે રહેશે. You remember? શું તમને યાદ? Jesus came out of water, baptism, જ્યારે ઈસુ પાણીનો બાપ્તિસ્મા પામીને and પાણીમાં dove ઉતર્યો, came and remained there. The Holy Spirit in the form of dove. એ પવિત્ર આત્મા કબૂતરના પેટીના પર ઉતર્યો અને ત્યાં રહ્યો. So when Elisha is going,
જ્યારે એલીશા ત્યાંથી પસાર થયો છે that was not his head. તે એમનું માથું નહોતું, It શિર was the head નહોતું. of Jesus. Holy Spirit was on that head. અને એ શિરને ઉપર પવિત્ર આત્મા હતો, એ તો ઈશ્વર So they શિર didn't હતું. mock Elisha's head. અને એટલા માટે તેઓએ એલીશાના માથાની મજાક કરી. They mocked Jesus' head and the Holy Spirit that is on that head. અને તેઓએ એ ઈસુના શિરની અને પવિત્ર આત્મા કે જે એમની ઉપર હતો એમની તેઓએ મસ્કરી કરી. So anybody who speaks against Jesus will be forgiven, but if you speak against the Holy Spirit, there is no forgiveness, neither in this world or in the world to come. જે કોઈ ઈસુની વિરોધમાં બોલે છે તેમને માફ કરવામાં આવશે, પરંતુ પવિત્ર આત્માની વિરોધમાં જે કોઈ બોલે છે તેમને આ યુગમાં પણ નહીં અને આવનાર યુગમાં પણ Therefore, માફ those કરવામાં two female bears came and destroyed them. એટલા માટે એ બે રીછડીઓ આવી અને છોકરાઓને ફાડી ખાધા. People who sit in the meeting and mock, જે લોકો સભાની અંદર બેસીને મસ્કરી કરે છે mock God's people, mock God's people, અને પ્રભુના લોકોની મસ્કરી કરે છે, mock Word of God, દેવના વચનની they મસ્કરી mock કરે the છે, Holy Spirit. પવિત્ર આત્માની મસ્કરી કરે One છે. day, without your knowledge, you'll be gone. એક દિવસે તમારી જાણની બહાર જ તમે જતા રહેશો. Somebody said, કોઈએ કહ્યું God will grind you slowly, but God will grind you to powder. અને કોઈએ કહ્યું છે કે પ્રભુ તમને ધીરે ધીરે દળશે, પરંતુ તમને લોટ બનાવી નાખશે. He will grind you slowly, ધીરેથી દળશે, but He will make you powder. પરંતુ તે તમને લોટ બનાવશે. Are you following? સમજી રહ્યા છો? Don't mock where Holy Spirit is moving. જ્યાં પવિત્ર આત્મા ચલાયમાન છે ત્યાં મસ્કરી કે મજાક કરશો I have નહીં. seen people washed up મેં લોકોને ખતમ થતા ધોવાઈ જતા મેં જોયા છે when they mocked, જ્યારે તેઓએ મજાક કે મસ્કરી કરી છે, or when they try to underestimate God's anointing. જ્યારે તેઓ દેવના અભિષેકને તેઓએ મજાકમાં અથવા તો નાની રીતે સમજવા માટે પ્રયત્ન કરે છે. Sometimes because it is our own brother, own sister, own family member, relative, we will mock them. કેટલીક વખતે આપણા પોતાના પરિવારના જ કે ભાઈઓ કે બહેનો કે પછી આપણા પરિવારનો જ કોઈ સભ્ય હોય છે ને આપણે એટલા માટે એનો આસાનીથી લઈને એની મસ્કરી કે મજાક કરીએ છીએ. Yes, if God is using, but He's my mama, He's my kaka. Everybody's mama and kaka and all that. આપણે કહીએ છીએ કે એનો પ્રભુ ઉપયોગ કરી રહ્યો છે, પરંતુ એ તો મારા કાકા છે, એ તો મારા મામા છે. ગુજરાતમાં And તો બધા જ we કાકા make fun મામા. of them. અને આપણે એની મજાક કરીએ છીએ We tell something. અને તેઓની વિશે આપણે કંઈક ને કંઈક કહીએ છીએ. Moses was a man of God, walking with God, talking with God. Moses. મૂસા એ પરમેશ્વરની સાથે વાત કરનાર, પરમેશ્વરની સંગાથે ચાલનાર વ્યક્તિ હતો. What happened? શું થયું? His own sister Miriam, અને એમની પોતાની બહેન મરિયમ she spoke against him. એની એમની વિરોધમાં બોલી What? God suddenly smote her with leprosy. અને તરત જ પરમેશ્વરે તેણીને કોઢીની કરી નાખી. What did God say? પ્રભુએ શું કહ્યું? In Numbers 12th chapter, 12મો અધ્યાય ગણનાની પુસ્તકમાં what did God say? પ્રભુએ શું કહ્યું? He said, એણે કહ્યું, other prophets I speak in visions and dreams. બીજા પ્રબોધકોની સાથે તો હું સ્વપ્ન અને સંદર્શનમાં બોલું છું, But with Moses, not like that. પરંતુ મૂસાની સાથે એવી રીતે નહીં. I speak to him face to face. એમને તો હું મુખે મુખ વાત કરું છું. How dare could you speak against Moses? તો મૂસાની વિરોધમાં તને કેવી રીતે હિંમત ચાલે બોલવાની? Eighth verse. या आठमो वचन આપણે વાંચીશું. ગણના 12:8. 8 and 9. 8 અને 9 આપણે વાંચવાના છીએ. હું તેની સાથે તો મોઢામોઢ એટલે સ્પષ્ટ રીતે બોલીશ અને ભેદ ભરેલી વાતો વડે નહીં, અને તે યહોવાનું સ્વરૂપ દેખશે. તો તમે મારા સેવક મૂસાની વિરુદ્ધ બોલતા કેમ દીધા નહીં? વિરુદ્ધ બોલતા કેમ દીધા નહીં? વિરુદ્ધ બોલતા. Then read further. 9. 9મી કલમ. અને તેઓ પર યહોવાનો કોપ સળગી ઉઠ્યો અને તે ચાલ્યો ગયો. Are you listening? તમે સાંભળી રહ્યા છો? When people spoke against God, God kept quiet. જ્યારે લોકો દેવની અથવા પ્રભુની વિરોધમાં બોલ્યા ત્યારે પ્રભુએ શાંતિ રાખી. But when they spoke against Moses, immediate judgment. પરંતુ જ્યારે તેઓ મૂસાની વિરોધમાં બોલ્યા તરત જ ન્યાય. God loves His servants. પ્રભુ તેના સેવકોને પ્રેમ કરે છે. When ત્યારે Spirit of God is moving,
પ્રભુનો આત્મા ચલાયમાન થાય Don't speak against the anointing. ત્યારે અભિષેકની વિરોધમાં બોલશો નહીં. Don't mock God's people. પ્રભુના લોકોની મસ્કરી કરશો We નહીં. are living in such a generation when everywhere people are making all hasi mazak, maskari. અને આપણે એવી પેઢીમાં એવા સમયમાં આપણે જીવી રહ્યા છે જ્યાં દરેક જગ્યામાં લોકો હસી મજાક કે મસ્કરી કરી રહ્યા They છે. don't take the word of God seriously. તેઓ દેવના વચનને ગંભીરતાથી લેતા નથી Spirit of mocking. અને એ મજાક કે મસ્કરીનો આત્મા Okay, that is another kind of spirit. એ બીજા પ્રકારનો આત્મા છે. So we saw spirit of control, આપણે જોઈ ગયા કાબુ કરવાનો આત્મા spirit of mocking. અને મજાક કે મસ્કરી કરવાનો આત્મા. Then we'll see one more spirit. બીજો એક આત્મા આપણે જોઈશું. Another kind of spirit. I'll see another one or two and then we will close. ત્યાર પછી આપણે એક બે જોઈશું અને પૂરા કરીશું. બીજો એક આત્મા આવે. No conviction. કોઈ ખાતરી નહીં. Any amount of word of God they hear, no conviction. કોઈ પણ અથવા કેટલું પણ તેઓ દેવનું વચન સાંભળે પરંતુ અંદરથી તેઓને કોઈ ખાતરી જ નહીં થાય. God is moving in the meeting. સભામાં દેવ ચલાયમાન થઈ રહ્યો People છે. are repenting. લોકો પસ્તાવો કરે People છે. are coming to the altar. લોકો વેદી પાસે આગળ આવી રહ્યા છે But these people, પરંતુ આ લોકો no change. કોઈ બદલાવ No નથી. conviction. કોઈ એમને ખાતરી થતી નથી. They will be there. તેઓ ત્યાં હશે They will even help in the meeting. અને તેઓ એ સભામાં મદદ પણ કરશે. They do little work here and there. ત્યાં અહીં ત્યાં તેઓ થોડું ઘણું કામ પણ કરશે But no conviction. પરંતુ અંદરથી કોઈ એમને वचन ખાતરી अंदर जाता ही नहीं उनके दिल में. એમને આ હૃદયમાં વચન જતું જ નથી. बुरे लोग चेंज हो जाते, खराब लोग चेंज हो जाते, અને ખરાબ લોકો પણ બદલાઈ જાય છે. drunkards change, દારૂડિયાઓ બદલાય છે drug addicts change. અને જેઓ વ્યસની છે એ લોકો બદલાઈ But જાય છે. these people, ન? nothing happens to them. પરંતુ આ લોકો એમને કશું જ કઈ થતું નથી. You know what spirit that is? અને તમને ખબર છે એ કયો આત્મા છે? Judas Iscariot spirit. યહૂદા ઇસ્કરિયોતનો આત્મા. Judas Iscariot. યહૂદા ઇસ્કરિયોત 3.5 years. 3.5 વર્ષ He is with Jesus. તે ઈસુની સાથે હતો. Jesus is teaching. ઈસુ શીખવાડી રહ્યો છે But he is robbing money from the bank. પરંતુ એ થેલીમાંથી પૈસા નાણાં ચોરી લેતો હતો. Arey yaar, this teaching is not working, changing you. અરે આ શિક્ષણ તારી અંદર કામ કરતું નથી, તને બદલતું નથી. If Jesus Bible study is not changing you, what is our Bible study? જો ઈસુનો બાઇબલ અભ્યાસ બાઇબલ સ્ટડી તને નથી બદલતું તો આપણો બાઇબલ અભ્યાસ તો શું? He is in Jesus meeting for 3.5 years. એ તો ઈસુની સભામાં હતો 3.5 વર્ષ. No change. કોઈ બદલાવ નહીં. Absolute no change. સંપૂર્ણ બદલાવ નહીં. There are some people here. કેટલાક લોકો અહીં છે From 25 years they are attending meetings in people who are no change. પાછલા 25 વર્ષથી પીપળકોમાં સભાઓમાં ભાગ લઈ રહ્યા છે, કોઈ બદલાવ નહીં. Word doesn't convict them. દેવનું વચન તેઓને ખાતરી કરાવતું નથી. Sometimes they help in the meeting also. કેટલીક વખત તેઓ સભાઓની અંદર મદદ પણ કરે છે. No change. કોઈ બદલાવ નહીં. During the time of Nehemiah, નેહેમ્યાના સમયમાં the Jews were like that. યહૂદી લોકો એવા હતા. Oh, the high priest was like that. એ મહાયાજક એવા હતા. The Ammonites are not supposed to come into the temple complex. અને આમોનીઓ જે છે એ મંદિરની અંદર આવવા જોઈતા નહોતા. So there was one Ammoni businessman. અને એક આમોની એક બિઝનેસમેન હતો, ધંધાદારી વ્યક્તિ. Dhando and vyapar. ધંધો અને વ્યાપાર. And high priest was very big friend of him. અને મહાયાજક એમનો બહુ જ સારો મોટો મિત્ર હતો. Why? શા માટે? Because high priest's son married that man's daughter. કેમ કે મહાયાજકના દીકરાએ પેલા વ્યક્તિની છોકરી જોડે લગ્ન કર્યા હતા. That Ammonite's businessman name was Tobiah. અને એ આમોની વ્યક્તિ જે ધંધાદારી હતો એમનું નામ છે તોબિયા. Tobiah. Okay. So he had to make arrangement for Tobiah to stay. Tobiah was staying in Ammon. યસ, અને એટલા માટે એમને આ તોબિયા માટે રહેવા માટે ગોઠવણ કરી હતી. તે તોબિયા આમોનમાં રહેતો હતો. But when he come to Jerusalem, where he has to stay? પરંતુ જ્યારે તે યરુશલેમ આવે ત્યારે તે ક્યાં રહે? So he made him to stay away in temple complex. અને એટલા માટે એમણે એ મંદિરનો જે કોર્ટયાર્ડ હતો એ મંદિરની જે રહેવાની જે જગ્યા હતી એમની અંદર જ એમની વ્યવસ્થા કરી હતી રહેવા માટે. Only Jews must come there. માત્ર યહૂદીઓ ત્યાં Non-Jews must not come there. બિન યહૂદી ત્યાં પ્રવેશી શકે નહીં. So the high priest, no conviction.
અને એટલા માટે આ મહાયાજકને કોઈ ખાતરી નહોતી. So he brought this man એટલા માટે આ વ્યક્તિને તે અંદર into the લાવ્યો temple complex, અને એ મંદિરના અંદર લાવ્યો એમને and where he made him stay? અને ક્યાં એમને રાખ્યો? In the storehouse. એમને ભંડારની જે જગ્યા હતી ત્યાં એમને રાખ્યો. What was in the storehouse? એ ભંડારમાં શું હતું? Bring all the tithes in the storehouse. એ બધું જ દશાંશ ભંડારમાં જમા કરવામાં આવતા. Tithe was there. દશાંશ ત્યાં હોય All the items of the temple were there. અને મંદિરની બીજી બધી જ વસ્તુઓ ત્યાં A હોય. lot of things were there. ઘણી બધી વસ્તુઓ ત્યાં હતી. And there he arranged for Tobiah to stay there. ત્યાં એ તોબિયાના માટે રહેવાની એમણે વ્યવસ્થા કરી. Imagine. હવે કલ્પના કરો, Judas is robbing money from the bag, હવે એ જે યહૂદા ઇસ્કોરિયત છે એ થેલીમાંથી પૈસા ચોરી લેતો, but Tobiah is staying in the bag. પરંતુ એ તોબિયા જે છે એ તો ત્યાં જ્યાં થેલી હતી ત્યાં જ રહેતો હતો. Wow. He's robbing everybody's tithe from inside. Businessman. આ તો ધંધાદારી વ્યક્તિ બધાનું દશાંશ ત્યાં અંદરથી ચોરતો હતો. For a Dandadari Vyakti, make him stay where tithes are coming. What great. જો એવા ધંધાદારી વ્યક્તિને તમે જ્યાં દશાંશ આવે છે ત્યાં એમને રાખશો, કેટલી મહાન બાબત. Imagine. So that man is eating from there. All the money, tithe he's taking. અને ત્યાંથી એ માણસ બધું ખાય છે, દશાંશ લે છે. Judas is taking money from the bag. આ યહૂદા ઇસ્કોરિયત તો થેલીમાંથી પૈસા લેતો હતો. Tobiah is taking from direct from the storeroom. પરંતુ તોબિયા તો સીધો ભંડારમાંથી કીધું. I know some churches. હું કેટલીક મંડળીઓને જાણું છું. The pastor and the committee would rob all the tithe. પાસ્ટર અને કમિટી બધું જ દશાંશ ચોરે છે. I know such people. એવા લોકોને હું જાણું છું. All the children became drunkards. Children went out of the way. Whole family destroyed. અને તેમના બધા જ બાળકો દારૂડિયા બની ગયા, દૂર થઈ ગયા, પ્રભુથી તેઓ દૂર જતા રહ્યા. Don't lose conviction. તમે અંદરથી એ ખાતરીને ગુમાવશો નહીં. Amen. Amen. The goodness of God leads us to repentance. પ્રભુની જે ભલાઈ છે એ આપણને પસ્તાવા તરફ દોરે છે. If you are not having spirit of repentance, that means goodness of God is not coming upon you. અને જો તમારી અંદર પસ્તાવાનો આત્મા નથી તો દેવની ભલાઈ તમારા ઉપર આવી રહી Ask નથી. God to make your heart tender પ્રભુને કહું કે પ્રભુ તમારા હૃદયને તે કોમળ બનાવે, so that I will be quick to repent. જેથી કરીને હું પસ્તાવાના માટે જલ્દી કરું. The secret in life of David was દાઉદના જીવનની અંદર જે રહસ્ય he હતું, committed big blunders, but he was very quick to repent. અને તેણે બહુ જ મોટું પાપ કર્યું પરંતુ તે જલ્દીથી પસ્તાવો કર્યો. You must be very quick to repent. તે પસ્તાવો કરવાને માટે જલ્દી હતો. Lord, forgive me, Lord. તે કહેતો પ્રભુ મને માફ કર. Keep your heart tender. તમારા હૃદયને તમે કોમળ રાખો. Amen. આમેન. Amen. આમેન. So Tobiah was staying in the storehouse. આ તે ભંડારની અંદર તો ક્યાં રહેતો? Therefore, the repair work of the church, of the temple, nothing, no improvement in the temple. અને એટલા માટે પેલા મંદિરનું જે કંઈ સમારકામ હતું એ કશું થતું નહોતું, કંઈ પણ સમારાયું નહોતું. Then Nehemiah came. ત્યારે નેહમ્યા આવ્યો. Nehemiah saw all these things. નેહમ્યાએ આ બધી બાબતો He જોઈ. got so એ angry. ઘણો ગુસ્સામાં આવ્યો. He took Tobiah, threw him outside the temple complex, took all his stuff, threw it outside. અને તેમણે તોબિયાને પણ એ મંદિરમાંથી બહાર હાંકી કાઢ્યો, એની બધી વસ્તુઓને પણ એને બહાર ફેંકી દીધી. Oh, he rebuked all the people who were creating problems. અને જે લોકો ત્યાં એ બધી સમસ્યા ઊભી કરતા હતા તેમને તેમણે ધમકાવ્યા. And he brought everything right into the temple. અને તેણે બધી જ બાબતો જે યોગ્ય And હતી they એ rebuilt the મંદિરમાં temple of God. અને તેણે દેવના મંદિરને બાંધ્યું. Oh, spirit of no conviction. આ જે કોઈ પણ પ્રકારની ખાતરીનો નહીં, ખાતરી થવાનો આત્મા. Judas, Tobiah spirit. યહૂદા ઇસ્કોરિયત અને તોબિયાનો આત્મા. Let us go another one more spirit. બીજા એક આત્માના વિશે આપણે જોઈએ. Insensitive spirit. બિન સંવેદનશીલ આત્મા. Yes. જેમાં કોઈ સંવેદનશીલતા નથી, કોઈ અનુભૂતિ They're not નથી, at all sensitive. કોઈ પણ એમને સંવેદનશીલતા નથી, અનુભવ જ નથી. How અનુભૂતિ much નથી. God speaks to them. તેમની સાથે કેટલું પણ તે વાત કરે. Different ways God tries to tell them something. અને અલગ અલગ રીતે અલગ અલગ સમયમાં પ્રભુએ તેમને અલગ અલગ વાતો કહી But હોય. they're so insensitive. પરંતુ તેવા એટલા બધા બિન સંવેદનશીલ છે. Ezra came. એઝરા આવ્યો, Nehemiah came. નેહમ્યા આવ્યો, And they told the people, અને તેઓએ લોકોને કહ્યું, come on, God wants to rebuild the temple. આવો પ્રભુ મંદિરને ફરી બાંધવા માંગે છે. Nothing, no sensitive. કોઈ તેઓને ફરક નહીં પડ્યો, કોઈ એમને સંવેદના જ All નહીં. the prophets of Israel, પ્રભુ ઇઝરાયલના સગળા they પ્રભુ, warned the people. તેઓએ લોકોને ચેતવ્યા.
If you don't repent, you will be taken into captivity. અને જો તમે પસ્તાવો નહીં કરો તો તમને બંદીવાસમાં લઈ જવામાં આવશે. No, not at all any effect of that. કોઈ પણ પ્રકારની એમની અસર નહીં થાય. No effect. કોઈ અસર નહીં. Not at all sensitive. કોઈ પણ પ્રકારની સંવેદનશીલતા નહીં. Now also you see, હવે પણ તમે જોઈ શકો in છો. every place there will be bunch of people, હા, દરેક જગ્યાઓમાં કેટલાક લોકોનો સમૂહ હશે. Christians. ખ્રિસ્તી લોકો. Anything you tell them, Jesus is coming soon, repent, turn to God, nothing happens to you. અને તમે તેમને કંઈ પણ કહો કે ઈસુ જલ્દી આવી રહ્યા છે, પસ્તાવો કરો, પ્રભુ તરફ ફરો, તેઓને કશું જ નહીં થાય. Just like on stone they will be sitting. તેઓ માત્ર એક પથ્થરની માફક ત્યાં બેસી Not રહે. at all sensitive to what God is doing. જે પ્રભુ કરી રહ્યા છે એમના પ્રત્યે કોઈ પણ પ્રકારની સંવેદનશીલતા નહીં. Not sensitive to the present move of God. દેવનું જે વર્તમાન ચલાયમાન છે, કાર્ય છે, એમના પ્રત્યે પણ કોઈ પણ પ્રકારની સંવેદનશીલતા નહીં. Some people old wine in old bottles. કેટલાક લોકો એ જૂનો દ્રાક્ષારસ જૂની બાટલીમાં, In old tradition they will be going. જૂની જ પરંપરા સંસ્કૃતિમાં તેઓ આગળ They વધે. don't want to have the present move of God, what God is doing right now. અત્યારે વર્તમાન સમયની અંદર પરમેશ્વરનો ચલાયમાન કેવો છે એમાં તેઓ સમાવેશ થવા માંગતા નથી, Either ચાલવા they માંગતા are નથી. into too old things, યા તો તેઓ બહુ જૂની બાબતોમાં છે, or they are into extra new things which are not on God's mind. અને અથવા તો તેઓ એટલી એક નવી બાબતોમાં છે કે જે દેવના મનમાં પણ નથી. Oh, we are latest. આપણે તો લેટેસ્ટ, We are modern. મોડર્ન છે આપણે. When we preach, one smoke will come here, one light will come there, chuck, 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 chuck. All disco light will be going on. અને જ્યારે અમે પ્રચાર કરીએ તો અહીંયાથી ધુમાડો ઉઠશે, ત્યાંથી લાઈટ આવશે, બધી ડિસ્કો લાઈટ ચાલુ હશે. Oh, we are attracting young people અમે તો જુવાન લોકોને આકર્ષિત કરીએ છીએ with all this disco light and smoke and all this glamour. અને આ બધી ડિસ્કો લાઈટ અને આ ધુમાડો અને બધો જ આ વૈભવની સાથે. We have some dance also, અમારી પાસે કેટલાક ડાન્સ પણ છે, worship dance. વર્શિપ ડાન્સ. Oh, all the latest thing. આ તો બધી સૌથી નવી વસ્તુઓ છે. My brothers and sisters, મારા ભાઈઓ અને બહેનો, you don't need this latest things to attract young people. આ બધી બાબતો જે સૌથી નવી છે જુવાનોને આકર્ષિત કરવા You માટે need Holy Ghost and fire to attract young people. તમારા પદે પવિત્ર આત્મા અને તેની આગની જરૂર છે જુવાન લોકોને આકર્ષિત કરવા માટે. Hallelujah. Oh, hallelujah. 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 Either they are too modern or they are too backward. They are not now for the now word of God. અને તેઓ યા તો બહુ પીછેહટ કરી રહ્યા છે, યા તો તેઓ વધારે પડતા આધુનિક થઈ ગયા છે. તેઓને દેવના વચન પ્રત્યે કોઈ પ્રેમ નથી. Present world. આજના વર્તમાન What કાળમાં is God telling now? અત્યારે પ્રભુ શું કહ્યો? What God has in His mind now? અત્યારે પ્રભુના મનમાં વર્તમાન સમયમાં શું છે? If you want to know God, જો તમે દેવને જાણવા માંગો છો you must develop intimacy with God. તો તમારે દેવની સાથે ગાઢ સંબંધો બાંધવાના છે. In knowing the present time plan of God, heart of God. વર્તમાન સમયની જે દેવના હૃદયમાં યોજના છે એને તમારે જાણવાની છે. Then you will get to know God. ત્યારે જ તમે દેવને જાણી શકશો. Amen. Amen. Hallelujah. Hallelujah. I always say, હું હંમેશા કહું છું, when gentle breeze moves, જ્યારે બહુ જ કોમળ હવા પવન ફૂંકાય છે we won't even know that. ત્યારે આપણને એ ખબર પણ પડતી But the નથી. tender leaf moves. અને ત્યારે એ કોમળ પાંદડાઓ હાલવા લાગે છે. You won't feel the breeze. તમને એ હવાનો અનુભવ પણ થતો નથી. But the tender leaf, they can sense. બહુ જ કોમળા પાંદડાઓ હોય છે એવું હાલવા લાગે છે. Your heart should be like that. તમારું હૃદય એ પ્રકારનું હોવું જોઈએ. And little move of the Holy Spirit, you should know. Oh, Holy Spirit is moving. પવિત્ર આત્માની થોડી ચલાયમાન પણ તમે અનુભવવી જોઈએ અને તમને ખબર પડવી જોઈએ પવિત્ર આત્મા ચલાયમાન થઈ રહ્યો છે. Even little move. Wow, Holy Spirit is moving. થોડી પવિત્ર આત્માની ચલાયમાન તમારે અનુભવવાની છે. પવિત્ર આત્મા ચલાયમાન છે. Amen. આમેન. Clap your hands and praise the Lord. તાળીઓ વગાડી પ્રભુની સ્તુતિ કરો. Oh, thank you, thank you, thank you. Thank you, Jesus. ધન્યવાદ ઈશ્વર. All these spirits we study. આ બધા જ આત્માઓ આપણે અભ્યાસ કર્યા. Oh, what all? So many kinds. ઘણા બધા And પ્રકારના. God is moving. જ્યાં દેવ ચલાયમાન The છે spirit of insensitivity. અને એ દેવનો આત્મા જ્યાં ચલાયમાન થાય છે ત્યાં બિન સંવેદનશીલતાનો આત્મા પણ ચલાયમાન છે. Spirit of no conviction. કોઈ પણ ખાતરી વગરનો ખાતરી નહીં હોવાનો આત્મા. Spirit of mockery. મસ્કરી કે મજાકનો આત્મા. Spirit of control. કાબુ કરવાનો આત્મા. Spirit of lust. વાસનાનો આત્મા. Spirit of greed.
લોભનો આત્મા, spirit of self-boasting, પોતાના ગર્વ કે અભિમાન કરવાનો spirit આત્મા, of making money, પૈસા કમાવાનો આત્મા, greed for possession, પદના માટેનો લોભનો આત્મા, robbing the glory of God, દેવના મહિમાને ચોરવાનો આત્મા, misusing the talent of God, દેવના તાલાંતનો દુરુપયોગ કરવાનો આત્મા, misinterpreting the word of God, દેવના વચનનું ખોટું અર્થઘટન કરવાનો આત્મા, taking things of God lightly, દેવની બાબતોને બહુ હળવાશથી લેવાનો આત્મા, casual spirit, એ બહુ સાધારણ અથવા સાદગીથી આસાનીથી લઈ લેવાનો આત્મા, mood upset spirit. અને મૂડ ખરાબ થઈ જવાનો આત્મા. All this we study. આ બધાનો આપણે અભ્યાસ કરીએ. I will close now હવે હું પૂરું કરીશ. by just telling you the last one, હું તમને છેલ્લું આ કહી રહ્યો છું. which everybody has to be careful. તેમાં દરેકે સાવધાન રહેવાનું છે. When God is moving, ત્યારે દેવ ચલાયમાન થાય છે. another thing is બીજી એક બાબત, the spirit of pride. ઘમંડ અથવા અભિમાનનો આત્મા. Spirit of pride. ઘમંડ કે અભિમાનનો It is આત્મા. so subtle, Yes, એટલો બધો એ ધૂર્ત છે so secret, કે એ એટલો બધો ગુપ્ત છે, hidden, સંતાયેલું છે, that people will not even know that they have pride. લોકોને ખબર પણ નહીં પડશે કે તેઓમાં અભિમાન છે. The moment you think you are something or you are better than somebody, that is pride. જે સમયે તમે વિચારો છો કે તમે કંઈક છો અથવા બીજા કરતા ઉત્તમ છો, એ જ અભિમાન અથવા ઘમંડ છે. The root of all sin is pride. સગળા પાપોનો મૂળ એ અભિમાન છે. Where do we see this? અને આપણે ક્યાં જોઈએ In છીએ? heaven. સ્વર્ગમાં. God is moving, God is there. પ્રભુ ચલાયમાન થયા છે, પ્રભુ ત્યાં છે. Lucifer says, I want to build my throne above the throne of God. અને લુસિફરે કહ્યું, મારા સિંહાસનને હું દેવના સિંહાસન કરતા ઊંચું સ્થાપવા માંગુ છું. હું એ કરવા માંગુ છું. I want to worship what God has. કે દેવની આરાધના છે એ મને I જોઈએ. want. મને તે I જોઈએ. am the one. હું એ છું. I am important. હું મહત્વનો I છું. am special. હું ખાસ I છું. am better than હું others. બીજાઓ કરતા ઉત્તમ છું. Somebody said, કોઈકે કહ્યું, when pride comes, જ્યારે અભિમાન આવે you છે, won't even know it. ત્યારે તમે જાણતા પણ નથી, તમને ખબર પણ પડતી નથી. Don't give place to pride. અભિમાનને સ્થાન આપશો નહીં. Be such a lowly person, એવા બહુ જ નમ્ર વ્યક્તિ બનો, humble person. દીન અને નમ્ર બનો. We can tell so many things about pride. આ અભિમાનના વિશે આપણે ઘણી બધી બાબતો લઈ શકીએ છીએ. I just tell one thing હું તમને એક બાબત and then we will close. ત્યાર પછી આપણે પૂરું કરીશું. Many years back, તમને ખબર છે, ઘણા વર્ષો પહેલા, first time, 40 years back, 41 years back, first time. પહેલી વખત 41 વર્ષ પહેલા, Yes, I was around 17 years old or 16 years old. તે સમયે હું માત્ર 16 કે 17 વર્ષનો હતો. Myself and my friend, we went to one place to pray. હું અને મારા મિત્ર અમે એક જગ્યામાં પ્રાર્થના કરવા માટે ગયા. We were 4 people, અમે 4 લોકો હતા. and my friend said, અને મારા મિત્રોએ કહ્યું, this boy works in my hotel, please pray for him. આ જે છોકરો છે મારી હોટલમાં કામ કરે છે, તમે મહેરબાની કરી એના માટે પ્રાર્થના So we કરો. started praying. એટલા માટે અમે પ્રાર્થના શરૂ The કરી. moment we prayed, demon manifested. અને જે ક્ષણે અમે પ્રાર્થના શરૂ કરી, દુષ્ટ આત્મા પ્રગટ થયો. Oh, demon manifested. એ સમયે ભૂત કે દુષ્ટ આત્મા પ્રગટ We didn't થયો. know what to do. અમે જાણતા નહોતા શું We had કરવું. only seen other people casting out devils. અમે તો માત્ર બીજા લોકોને દુષ્ટ આત્મા કાઢતા જોયા હતા. So we said, in the name of Jesus, એટલા માટે અમે કહ્યું, ઈસુના નામમાં. who are you? તું કોણ છે? And the devil said the name. અને શૈતાને એનું નામ કહ્યું. How many people? કેટલા લોકો? 4 people. 4 લોકો. In the name of Jesus. ઈસુના નામમાં. Since how many years you are troubling him? કેટલા વર્ષથી તું એને હેરાન કરે છે? 2 years. 2 વર્ષથી. In the name of Jesus. ઈસુના નામ. Come out of this man. આ માણસમાંથી બહાર આવ. And that man fell down. The devil came out. અને એ માણસ પડી ગયો, દુષ્ટ આત્મા બહાર નીકળી. Totally free. એ સંપૂર્ણ આઝાદ We થયો. accepted Jesus. તેને ઈસુનો અંગીકાર કર્યો. We 4 people started jumping and dancing and shouting. અમે તો ત્યાં 4 લોકો કૂદવા લાગ્યા, નાચવા લાગ્યા, ગાવા લાગ્યા. We were so happy. અમે ઘણા ખુશ હતા.
My house was around 5 kilometers away. અમારું ઘર ત્યાંથી 5 કિલોમીટર દૂર હતું. 5 kilometers I danced and went to the house. હું તો 5 કિલોમીટર સુધી નાચતા નાચતા ઘરે ગયો. I felt I am like Brother Dinakaran. મને તો એવું લાગ્યું કે હું તો ભાઈ દિનાકરણ જેવો છું. Oral Roberts. ઓરલ રોબર્ટ Theo જેવો. Osborne. દેવ રોસ્પન Oh, જેવો. I was very happy. હું ઘણો ખુશ હતો. Oh, Junior Dinakaran is here. અહીંયા જો જુનિયર દિનાકરણ છે. Junior Oral Roberts is here. જુનિયર ઓરલ રોબર્ટ અહીં છે. Junior Theo Osborne is here. જુનિયર દેવ રોસ્પન અહીં છે. 5 kilometers danced and went. 5 કિલોમીટર સુધી નાચતા નાચતા જ ગયો. Very happy. ઘણો ખુશ. Went into the house. ઘરમાં ગયો. I told Mommy, મેં કહ્યું મમ્મી, Daddy, ડેડી, come here. આવો અહીં. Listen. સાંભળો, Your son is a great man of God. તમારો દીકરો પ્રભુનો મહાન દાસ છે. હા? Just one devil. એક દુષ્ટાંત હતો. You don't know whom you gave birth to. અને તમને ખબર નથી તમે કોને જન્મ આપ્યો છે. Brother Dinakaran is here. ભાઈ દિનાકરણ અહીં છે. Theo Osborne is here. દેવ રોસ્પન અહીં Oral છે. Roberts is here. ઓરલ રોબર્ટ અહીં છે. My mother was so shocked. અને મારા મમ્મી તો આશ્ચર્યચકિત What થઈ. happened? શું થયું? You can't imagine what happened. અરે તમે તો કલ્પના પણ નહીં કરી શકો શું થયું. What happened? શું થયું? Well, in the name of Jesus today we cast out devil. અમે કહ્યું કે ઈસુના નામમાં આજે અમે દુષ્ટ આત્માને હાંકી કાઢ્યો. Brother said, really? મમ્મીએ કહ્યું ખરેખર? From whom? From whom you cast out? કોનામાંથી એ દુષ્ટ આત્માને હાંકી કાઢ્યો? Good, she didn't tell from you. એ સારું થયું કે તેણીએ એવું નહીં અમને કહ્યું કે તમારામાંથી હાંકી કાઢ્યો. I said in my friend's place. મેં કહ્યું મારા મિત્રના જગ્યામાં. I told the whole story. આખી ઘટનાનું મેં વર્ણન કર્યું. Mommy is very happy. મમ્મી ઘણી ખુશ. I am also very happy. હું પણ ઘણો ખુશ હતો. Thank you, Lord. પ્રભુ તમારો આભાર, પ્રભુ તમારો આભાર. I went to the room. તે રૂમમાં ગયો. I knelt down. ઘૂંટણે પડ્યો. I said, thank you, Lord. મેં કહ્યું પ્રભુ તમારો આભાર. God spoke to me. પ્રભુએ મારી સાથે વાત કરી. Don't rejoice આનંદ કરીશ નહીં. because you have cast out devils, દુષ્ટ આત્માને તે હાંકી કાઢ્યો but છે. rejoice પરંતુ આનંદ કર. because your name is written in the book of life. જીવનના પુસ્તકમાં તારું નામ નોંધાયેલું છે માટે Hallelujah! હાલેલુયા Hallelujah! હાલેલુયા. But what I'm trying to tell you, હું તમને શું કહેવા માટે પ્રયત્ન કરું છું? listen carefully. ધ્યાનથી સાંભળો. How many of you, તમારામાંથી કેટલા જણ when devils run and go, when you pray, when evil spirit manifests and go, you feel happy? જ્યારે તમે પ્રાર્થના કરો છો અને દુષ્ટ આત્મા પ્રગટ થાય છે અને ત્યાંથી નીકળી જાય છે તમે કેટલા લોકો ખુશી અનુભવો છો? Come. Raise your hand. हाँ. હાથ બતાવો. बोलो. બોલો બોલો. सिर्फ मैं नहीं हूँ, ये लोग भी हैं. હું જ એકલો નથી તો આ લોકો પણ છે. Correct? You feel happy when devils run away. જ્યારે દુષ્ટ આત્મા નીકળી જાય છે ભાગી જાય છે ત્યારે તમને ખુશી થાય છે? Especially when you are praying in the church and when devil goes, you feel happy. ખાસ કરીને ચર્ચમાં જ્યારે તમે પ્રાર્થના કરો છો એક દુષ્ટ આત્મા નીકળી જાય છે તમે ખુશી અનુભવો છો? तो बोलो. બોલો બોલો. How many feel happy? કેટલા લોકો ખુશી અનુભવે છે? Keep your hand up. તમારો હાથ ઉપર રાખો. Wait, keep your hand up. ઉપર રાખો હાથ. Jesus said, ઈશ્વરે કહ્યું don't be happy. તમે ખુશ થશો નહીં. अभी जल्दी हाथ नीचे कर लेंगे लोग. Jesus said, ઈશ્વરે કહ્યું don't rejoice. આનંદ કરશો નહીં. But we are all rejoicing when evil spirits are going. જ્યારે દુષ્ટ આત્માઓ નીકળી જાય છે આપણે બધા જ આનંદ કરીએ છીએ. Listen carefully what Jesus said. ઈશ્વરે શું કહ્યું ધ્યાનથી He સાંભળો. said, don't rejoice. એણે કહ્યું આનંદ કરશો નહીં. Why? શા માટે? He said, that feeling that comes in you, એ જે લાગણી તમારી you અંદર have આવે a છે. kind of feeling, wow, એક પ્રકારની લાગણી જે ભાવના તમારી અંદર આવે evil છે. spirit went away. દુષ્ટ આત્મા નીકળી ગયો. You know that feeling? તમને એ ખબર છે એ લાગણી એ I know where that તમારી- feeling. I know where that feeling comes from. Jesus said. Jesus was saying, ઈસુ કહી રહ્યા હતા એ લાગણી ક્યાંથી આવે છે ને એમ હું જાણું છું. I saw Satan fall. મેં શૈતાનને નીચે પડતા જોયો. I was there when Satan came. હું ત્યાં હતો જ્યારે શૈતાન નીચે પડ્યો. I saw him fall. એમને નીચે પડતા મેં જોયો. So that feeling that you get, અને એ લાગણી જે તમને મળે છે don't rejoice. એમાં આનંદ કરશો નહીં. Anytime inside you get that feeling, wow, I am the one. Through me something is happening.
અને જે સમયે તમને લાગણી અનુભવાય છે હું એ છું કંઈક થઈ રહ્યું છે મારા દ્વારા I am good. હું સારો છું I am looking good. હું સારો My દેખાઉં dress છું is good. મારો ડ્રેસ મારા Personality is કપડાં good. મારું વ્યક્તિત્વ સારું છે I can sing well. હું સારું ગાઈ Oh, શકું I'm playing so well. હું સારી રીતે વગાડું છું Preaching meeting is so good. મારા પ્રચારની સભા બહુ સુંદર Oh, the છે gifts are moving so nicely in my life. મારા જીવનની અંદર આત્મિક દાન વરદાનો સારી The રીતે moment you ચલાવવામાં get that feeling, જે ક્ષણે એ લાગણી તમને મળે છે Jesus said, don't do that. Don't do that. Don't have that feeling. ઈસુ કહે છે કે આમાં આનંદ કરશો નહીં એ પ્રકારની લાગણી તમે આવવા દેશો નહીં I saw Satan fall. મેં જોયું શૈતાનને નીચે પડતા The moment that feeling comes, get rid of that feeling. જે ક્ષણે એ લાગણી એ ભાવના આવે છે તેમાંથી તમે બહાર નીકળી આવો Lord, I'm nothing. પ્રભુને કહો પ્રભુ હું કંઈ You are everything, Lord. પ્રભુ તમે જ સર્વસ્વ છો In no way I'm better than others. પ્રભુ હું બીજાઓ કરતા ક્યાંય પણ સારો નથી સારી નથી Whatever I have, I shall praise God. મારી પાસે જે કંઈ છે એ માત્ર પ્રભુ તમારી કૃપા છે. પ્રભુ હું કંઈ જ I નથી give you all the glory, Lord. પ્રભુ હું સઘળો મહિમા તમને આપું I know, Lord, પ્રભુ હું જાણું છું everything that I have, જે કંઈ મારી પાસે છે if it is not for your grace, in a fraction of a second it can go. જો પ્રભુ એ તમારી કૃપાથી નથી તો એક જ ક્ષણમાં તે જતું રહેશે Lord, I humble myself. પ્રભુ મારી જાતને હું નમ્ર કરું છું The Bible says, બાઇબલ કહે છે God resisteth the proud. જે ગર્વ કરનાર છે અભિમાન છે એમનો પ્રભુ સામનો કરે છે Why? શા માટે He remembers Lucifer. યાદ રાખો એ લુસિફરને Yes. Anytime God sees a proud person, pride in anybody's heart, you remind him of Lucifer. જ્યારે જ્યારે પ્રભુ કોઈક અભિમાની વ્યક્તિને અથવા કોઈક વ્યક્તિના જીવનની અંદર અભિમાન જોવામાં આવે છે દેખાય છે ત્યારે પ્રભુને તમે લુસિફરના વિશે યાદ દેવડાવો છો Remind. You remind him, correct? યસ યસ You remind him of Lucifer. તમે એ લુસિફરના વિશે પ્રભુને યાદ દેવડાવો છો That's why when disciples rejoiced when evil spirit went away, અને એટલા માટે જ્યારે શિષ્યો એ દુષ્ટ આત્મા નીકળી ગયો ત્યારે જ્યારે તેઓ આનંદ કરતા he હતા saw that feeling, એમણે એ લાગણી જોઈ he remembered Lucifer. અને પ્રભુએ લુસિફરને યાદ He said, કર્યો I saw Satan fall. તેણે કહ્યું શૈતાનને નીચે That's પડતા why God resists the proud. એટલા માટે અભિમાનનો પ્રભુ સામનો કરે છે Because you remind him of Lucifer. કેમ કે તમે એમને લુસિફરને યાદ દેવડાવો છો But he gives grace to the humble. પરંતુ જેઓ દીનજનો છે નમ્રજનો છે એમને તે કૃપા આપે છે Why? શા માટે The humble person reminds him of Jesus. એ નમ્ર વ્યક્તિ એ પ્રભુને ઈસુના વિશે યાદ દેવડાવે Because છે nobody is humble like કેમ Jesus. કે ઈસુના જેવો નમ્ર બીજું કોઈ નથી Yes, Father, what do you want me to do? હા પિતા તમે શું ચાહો છો હું શું કરું Go down to the earth. પૃથ્વી પર નીચે જા Die on the cross. વધસ્તંભ પર Be a મારો criminal. એક ગુનેગાર બન Yes, Father. તેને કહ્યું હા પિતા Everything that you gave me, Father, પિતા તમે મને જે કંઈ સર્વસ્વ આપ્યું with all that I cannot do anything on my own. મારી પોતાની મેળે હું કંઈ જ કરી શકતો નથી Jesus is humble. ઈસુ નમ્ર When છે you are humble, જ્યારે તમે નમ્ર the છો Father is reminded of Jesus. ત્યારે એ તમારો પિતા ને તમે ઈસુને યાદ દેવડાવો He છો will give you grace. તે તમને કૃપા આપશે Amen. આમેન Come on, let's clap hands and praise the Lord. જોરદાર તાળી આપીને પ્રભુની સ્તુતિ કરો Oh, shout hallelujah! જોરદાર કહે હાલેલુયા Hallelujah! 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 હાલેલુયા હાલેલુયા Hallelujah! હાલેલુયા Once we met Brother Dinakaran, એક વખત અમે બ્રધર દિનાકરણને મળ્યા two pastors from America were there, young pastors. અને બે પાસ્ટરો અમેરિકાથી હતા તેઓ જુવાન They were પાસ્ટર asking Brother Dinakaran one question. તેઓ બ્રધર દિનાકરણને એક પ્રશ્ન પૂછી રહ્યા હતા Brother, બ્રધર tell us something for all the upcoming young servants of God. Give us your advice. અને જે બધા જુવાન પ્રભુના સેવકો જે ઉપર આવી રહ્યા છે તૈયાર થઈ રહ્યા છે એમના માટે તમારી સલાહ તમે અમને આપો All young people who are coming up જે બધા જુવાનો કે જે હવે ઉપર આવી રહ્યા છે for the sake of Jesus, ઈસુના માટે give an advice to them. તેઓના માટે તમે સલાહ આપો When Brother Dinakaran advised, અને ત્યારે બ્રધર દિનાકરણે એવી સલાહ આપી they should kneel down before God and man. તેઓએ દેવની આગળ અને માણસોની આગળ ઘૂંટણે પડવું જોઈએ These Americans didn't understand. આ અમેરિકન લોકો સમજ્યા નહીં So they said, can you explain? અને તેઓએ કહ્યું શું તમે વર્ણન કરી શકો He said, kneeling down is the posture of humility. અને તેમણે કહ્યું ઘૂંટણે પડવું એ
નમ્રતાનું પ્રતીક છે. So be humble before God and man. And then he laughed and said that none of them will push you down. અને તેમણે કહ્યું તમે પ્રભુની આગળ નમ્ર બનો, માણસોની આગળ નમ્ર બનો, જેથી ત્યાર પછી તે હસીને કહે છે એમાંથી કોઈ તમને નીચો ધક્કો નહીં મારશે. If you are down, જો તમે નીચે જ છો nobody will put you down. તો પછી કોઈ તમને નીચા નહીં પાડે. God will not put you down, man will not put you down. પ્રભુ તમને નીચા નહીં પાડે, માણસ તમને નીચા નહીં પાડે. Amen. આમેન. If you are down, જો તમે નીચે છો nobody will put you down. તો તમને કોઈ નીચા નહીં પાડે. What about Satan, brother? શેતાનના વિશે શું What થાય? he will do if he sees us down? અને જો તે આપણને નીચા જોશે તો તે શું કરશે? One thing Satan doesn't like. એક બાબત શેતાનને પસંદ નથી. Satan doesn't like to be down. શેતાનને નીચા હોવાનું પસંદ So નથી. Satan is only looking up. Who is coming up? Who is coming up? એટલા માટે શેતાન હંમેશા એ જોયા કરે છે કોણ ઉપર આવે છે, કોણ ઉપર આવે છે. So that he look at the star and with his tail he'll put it down. અરે એટલા માટે તે તારાઓને જુએ છે અને પોતાની પૂંછડીથી તે તેને નીચા પાડે છે. Bible says that. બાઇબલ કહે છે તે. Okay. So these days preachers want to become star. અને આ દિવસોની અંદર પ્રચારકો એ સ્ટાર બનવા માંગે છે. Oh, they are copying Hollywood and Bollywood. હોલીવુડ અને બોલીવુડની તેઓ કોપી કરે છે. Oh, star. Their style changes, dressing changes, everything changes. તેમની સ્ટાઇલ, તેમના કપડા, પહેરવેશ બધું બદલાય છે. They want to become star. તેઓ સ્ટાર બનવા માંગે છે. તારા તારા But they don't know devil is looking who is the star. પરંતુ તેઓને ખબર નથી શેતાન જોયા જ કરે છે કોણ સ્ટાર બને છે. So he put them down with his tail. અને એટલા માટે તે તારાની ઉપર પોતાની પૂંછડી નાખે છે. So if you are down, જો તમે નીચા છો તો devil doesn't pay attention. પછી શેતાન તમારા તરફ ધ્યાન આપતો જ નથી. So you are safe from Satan, you are safe from God, you are safe from people if you are down. જો તમે નીચા છો, નમ્ર છો તો દેવથી પણ સુરક્ષિત છો, શેતાનથી પણ સુરક્ષિત છો, માણસોથી પણ સુરક્ષિત છો, Safe from mother-in-law, father-in-law also. અને સાસુ ને સસરાથી પણ સુરક્ષિત છો. नम्र बहू है, नम्र son-in-law है, दामाद है. So, નમ્ર વહુ છે, નમ્ર જમાઈ છે. કરી દો એમને. what did Jesus do? ઈસુએ શું કર્યું? How did he smite Satan? કેવી રીતે એમણે શેતાનને ખતમ કર્યું? He went down, he went below Satan and smote him. અને તે નીચે ગયો, શેતાનથી નીચે ગયો અને તેણે એમને પટક્યો, Yeah, માર્યો. lifted him. If you know Kushti, then lift you up like this, put you down. જ્યારે તમે કુસ્તી જોઈ હશે તો કુસ્તીવાળા નીચેથી ઉચકે છે પછી નીચે પટકાય. Hallelujah. 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 હાલેલુયા. Isn't Jesus wonderful? શું ઈસુ અદ્ભુત નથી? Isn't Jesus lovely? શું ઈસુ મને પ્રેમ કરતો નથી? Amen. આમેન. Don't allow anybody to flatter you. તમને વિખેરવા માટે, પાડવા માટે કોઈને તમે પરવાનગી આપશો નહીં. You know, my friend preached, one senior man of God. અને મારા એક મિત્ર પ્રભુના એક સિનિયર સેવક તેમણે પ્રચાર કર્યો Then one lady came after the meeting. અને સભા પછી એક સ્ત્રી આવી. Pastor, you are so wonderful. પાસ્ટર તમે બહુ અદ્ભુત છો. This man of God said, I am not wonderful, sister. Jesus is wonderful. ત્યારે પાસ્ટરે કહ્યું સિસ્ટર હું અદ્ભુત નથી, ઈસુ અદ્ભુત છે. Then this sister said, no, you are wonderful. ત્યારે આ બહેને કહ્યું નહીં 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 તમે અદ્ભુત છો. Then this man said, no, sister, I am ordinary man. Jesus is wonderful. ત્યારે આ પ્રભુના સેવકે કહ્યું નહીં 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 બેન હું તો સામાન્ય વ્યક્તિ છું, ઈસુ અદ્ભુત છે. Then third time she said again, અને ત્રીજી વખત તેણે no, you are wonderful. નહીં તું અદ્ભુત છે. Some women know how to do muska polish. No, you are wonderful. કેટલીક સ્ત્રીઓ બહુ સારી રીતે જાણે છે કેવી રીતે મસ્કા પોલિશ કરવું. નહીં, નહીં, Smile. હાસ્ય All કરવું. giggling, laughing. બધું હાસ્ય સ્મિત. Young people, be careful. યુવાન લોકો બહુ સાવધાન. Don't get trapped. તમે એમની જાળમાં ફસાશો નહીં. Yes. You are so nice. તમે ઘણા સુંદર છો. Your shirt is so nice. તમારું શર્ટ બહુ સુંદર છે. Your preaching is so nice. તમારો પ્રચારક ઘણો સુંદર છે. You come to our church once again. તમે ફરીથી અમારે મંડળીમાં આવો. Shut up. બંધ કરો. Amen. Third time this lady comes. ત્રીજી વખત આવે છે આ. Pastor, you are wonderful. પાસ્ટર તમે અદ્ભુત છો. My friend got 10.
He's a man of God. એ પ્રભુના સેવક છે. He ગુસ્સેમાં said, ગુસ્સે sister, થયા. listen. મેં કહ્યું, બેન સાંભળ, I am not wonderful. હું અદ્ભુત નથી. Only Jesus Christ is wonderful. માત્ર ઈસુ ખ્રિસ્ત જ અદ્ભુત છે. Her face became small. એમનો ચહેરો નાનો થઈ ગયો. Went away. દૂર જતી રહી. Now she comes in the meeting, she'll sit there, she'll go from there only. અને હવે તે સભામાં આવે છે, તે ત્યાં છેલ્લે બેસે છે, ત્યાંથી જ તે જતી રહી છે. So don't allow people to chadav you. લોકોને તમને ચડાવવા માટે પરવાનગી આપશો. What message, what sermon. કેટલો સંદેશ, કેટલો અદ્ભુત Your voice is like angel, brother. ભાઈ, તમારો અવાજ તો સ્વર્ગદૂત જેવો છે. Your face is shining like angel. તમારો ચહેરો તો સ્વર્ગદૂત સમાન ચળકે છે. Don't pay attention to those. એ બાબતો તરફ તમે ધ્યાન આપશો. Another man of God. બીજો એક પ્રભુનો When સેવક. they introduced him, જ્યારે તેઓએ એમની ઓળખાણ કરાવી, you know how they introduced? તમને ખબર છે કેવી રીતે The એમની ઓળખાણ? greatest man of God in this country. આ દેશની અંદર સૌથી મહાન પ્રભુનો સેવક. Oh, all so many big things. ઘણી મોટી મોટી બાબતો. And then they called him. અને ત્યાર પછી તેઓ એમને બોલાવે છે. What did that man of God do, you know? એ પ્રભુના સેવક શું When he got કર્યું? up from the chair, જ્યારે તે ખુરશીમાંથી ઊભો થયો, he told the brother who was sitting next to him, એમના નજીકમાં જે ભાઈ બેઠા હતા, you એમને heard all this? શું તે આ બધું સાંભળ્યું? That is verbal vomit. અને એ તો વાતો કી ઉલટી. Yes, વાતો કરવાની ઉલટી છે. વાતો કરવાની ઉલટી. વાતો કરવાની ઉલટી છે. Anybody flatters you, that is વાતો કરવાની ઉલટી. જે કોઈ તમારા વખાણ વધારે પડતા કરાવે છે, ચડાવે છે, એ વાતોની ઉલટી છે. Be careful of વાતોની ઉલટી. વાતોની ઉલટીથી સાવધાન રહો. They will talk and talk, flatter you. અને તેઓ વાતો કરશે અને તમને ચડાવશે. Just be an ordinary man. તમે સામાન્ય વ્યક્તિઓ, Very humble. ઘણા નમ્ર, Humble before God, humble before. દેવની આગળ, માણસોની આગળ નમ્ર. If you are humble, you will not stumble. જો તમે નમ્ર છો, તમે ઠોકર ખાશો નહીં. Amen. Amen. So God bless you. પ્રભુ તમને આશીષ આપો. Was this study good in all the seminar? શું આ આખા સેમિનારમાં આ અભ્યાસ સારો રહ્યો? Amen. Amen. We studied about so many spirits. આપણે ઘણા બધા આત્માનો અભ્યાસ You કર્યો. will not be deceived. તમે છેતરાશો નહીં. Amen. Amen. God bless this message to our hearts. પ્રભુ આપણા હૃદયોને આ સંદેશ આશીષિત કરે. We will close. આપણે પૂરું કર્યું. Today evening is the last meeting. આજની સાંજની અંતિમ સભા છે. I will tell you the present condition of the church all over the world. આખા જગતની અંદર વર્તમાન સમયમાં જે મંડળીની સ્થિતિ છે એમને હું કહીશ Today evening. આજે સાંજે. And then what God is going to do in this time. અને આ સમયમાં પ્રભુ શું કરવાના છે એ હું કહીશ. That I will talk in the evening. એ બાબતો હું સાંજે તમને કહીશ. Don't forget to pick up my book. આ પુસ્તકને ખરીદવાનું તમે ભૂલશો નહીં. In Hindi today is the last day, the stall is there. અને આ હિન્દીની અંદર છે, આજે છેલ્લો દિવસ છે અને સ્ટોલ ત્યાં લાગ્યો છે. I told you one phone number yesterday. અને ગઈકાલે મેં તમને એક ફોન નંબર કહ્યો હતો. Those who were not here, those who didn't get the phone number, અને જેઓ અહીં નહોતા અને જેમને એ ફોન નંબર મળ્યો નહોતો, you can copy the phone number from that poster, from that banner behind. અને ત્યાં પાછળ બેનર લગાવવામાં આવ્યું છે અને એમની અંદર એક WhatsApp નંબર આપવામાં આવ્યો છે. નંબર તમે નોંધી શકો છો. On that phone number, just WhatsApp or send by message